નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપનું વરમ એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ટાઇટલ જોઈ ચૂક્યા છો અને સ્ક્રીન ઉપર ટાઇટલ જોઈ પણ રહ્યા છો, રાઈટ? વર્તમાન સમયમાં તમને લોકોને ખ્યાલ છે કે બસ હવે પીએસઆઈ ને ગુજરાતીમાં જે કહેવત છે કે ગણ્યા ગાંઠિયા દિવસો છે. ગાંઠિયા રિયલમાં ન આવે, ગણ્યા ગાંઠા જે છે, ટૂંકમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઓકે, આ ઘણા બધા લોકો એવું કહે છે કે ઘણા ગાંઠિયા જે છે, ગાંઠિયા નો આવે, ધ્યાન રાખજો. ઓકે, તો કહેવાનો તાત્પર્ય એ છે કે થોડા દિવસોની વાર છે પીએસઆઈ ને. તમને લોકોને ખ્યાલ છે એમ કે આપણે પીએસઆઈ ની અલગથી મોક ટેસ્ટ જે છે શરૂ કરી છે. આ મોક ટેસ્ટ ની અંદર એક ટેસ્ટ જતી રહી છે, બીજી ટેસ્ટ આ 1 એપ્રિલે છે, કે ત્યારબાદ 5 એપ્રિલે છે, 10 એપ્રિલે છે અને ત્યારબાદ 15 એપ્રિલ. વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ આપણી આ મોક ટેસ્ટ સિરીઝની અંદર જોડાવા માંગે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ પર કરે, તમને ત્યાં બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, બીજી એક વસ્તુ તમને લોકોને ખ્યાલ છે એમ કે સર, જ્યારે પણ મેઇન્સ લખવાની વાત આવે, કે મુખ્ય પરીક્ષા લખવાની વાત આવે, ફિલ્મ્સની અંદર તો થઈ જાય છે કેમ કે ઓપ્શન હોય છે, એટલા માટે. પણ મુખ્ય પરીક્ષાની અંદર લખવાનું આવે છે ત્યાં હાથ ઉભો રહી જાય છે. ખાસ કરીને નિબંધ જેવા જે ટોપિક છે એ ટોપિકની અંદર સૌથી વધારે કન્ફ્યુઝન થાય. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો આપણા જે છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાજો તો એની અંદર એક આની પહેલા નિબંધનો આખો સેશન લીધેલું છે જીપીએસસી 1-2 માટે. તમે એ નિબંધને પણ જે છે જોઈ શકો છો. જો એક્સ્ટ્રા તમને એવું હોય કે નિબંધની અંદર મેક્સિમમ માર્ક કઈ રીતે લાવવા, તો એ પિન કરેલું છે, તમે જોઈ લેજો ત્યાં જઈને. પરંતુ આજનો જે આ સેશન છે એ ખાસ કરીને પીએસઆઈ ના વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો આજનું આ સેશન હું માનું છું ત્યાં સુધી થોડુંક લાંબુ જે છે થશે, પણ એક વસ્તુ હું તમને લોકોને ખાતરીપૂર્વક કહી રહ્યો છું કે આ એક આખું સેશન જોઈ લ્યો શાંતિથી બેસીને. ઓકે, પછી તમારે જે પણ કોઈ નિબંધ લખવા હશે, હું દાવાથી કહું છું એ નિબંધની અંદર પ્રોબ્લેમ્સ નહીં આવે. કેમ? તો કે આની અંદર ખાલી નથી શીખવાડવાનું કે નિબંધ શું છે, આની અંદર એ શીખવાનું છે આપણે લોકોને કે નિબંધને લખવાની સાચી રીત શું. તમને હંમેશા એવું કહે છે કે ફ્લો જાળવો. જોજો તમે લોકો, જો તમે નિબંધ લખેલા હશે, પેપર ચેક જે છે કરાવતા હશો રેગ્યુલર બેઝ ઉપર, તો આની અંદર પેપર ચેક કરવા વાળો વ્યક્તિ જે છે કહેશે કે ભાઈ નિબંધની અંદર ફ્લો જળવાતો નથી. તો આજના સેશનમાં શીખશું, સમજશું કે ફ્લો કોને કહેવામાં આવે. ઓકે, ચાલો શરૂ કરીએ. એટલા જ માટે અહીંયા લખ્યું છે, જુઓ જરા, કે ભાઈ તમારી દરેક સમસ્યાઓનું સામાન્ય રૂપથી સમાધાન છે. જેમ કે નિબંધ કઈ રીતે જે છે લખવો. ઓકે, જોશું આજના સેશનની અંદર કે હકીકતે નિબંધ લખાય છે કઈ રીતે. ત્યારબાદ જે છે બીજું કીધેલું છે નિબંધમાં કઈ રીતે વધુ માર્ક્સ જે છે મેળવો. ઓકે, જોશું આને પણ. અને ગેરંટી આજનું આ સેશન જે છે જોઈ લો તમે લોકો, વધુ માર્ક્સ નો આવે, તમારે જે આવે છે એની કરતા વધુ માર્ક્સ નો આવે તો જાણ કરજો પાછા. અને નિબંધમાં કયા વિશેષ મુદ્દાઓનો સમાવેશ જે છે, હમણાં તે એસટીઆઈ નો નિબંધ તમને લોકોને ખ્યાલ છે એમ કે ભાઈ એસટીઆઈ ની મુખ્ય પરીક્ષા, એસટીઆઈ ની મુખ્ય પરીક્ષાની અંદર 4 પેપર છે, ગુજરાતી, અંગ્રેજી અને 2 જીએસ. એમાં ગુજરાત ભાષા જે વિષય છે આની અંદર 5 નિબંધો પૂછ્યા. એમાંથી એક નિબંધ એવો પૂછ્યો કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. ઓકે, હું ના નથી પાડતો, આની ઉપર લખાય, લખવું જ જોઈએ આની ઉપર, કોઈ શંકાને સ્થાન. પરંતુ તમે જ્યારે પ્રશાસનિક સેવાની અંદર જઈ રહ્યા છો ત્યારે આ ટોપિકને સિલેક્ટ કરતા પહેલા વિચાર તો કરો કે શું આ ટોપિક ઉપર નિબંધ લખવો જરૂરી છે કે નહીં. આ વસ્તુને સમજતા શીખજો. કારણ કે ગાંધીજી એક એવો થોટ છે કે જે લગભગ દરેક ડાયમેન્શનની અંદર બોલ્યા છે. ગરીબી, ભૂખમરી, બેરોજગારી, પર્યાવરણ, ઔદ્યોગિકીકરણ, બધી જ વસ્તુ, એવી કોઈ વસ્તુ બાકી નહીં હોય જેની ઉપર ગાંધીજી કઈ બોલ્યા નહીં હોય. પહેલા આવા નિબંધને અથવા તો આવા ટોપિકને સિલેક્ટ કરતા પહેલા વિચાર કરો કે તમારી પાસે શું આ નિબંધને લઈને પ્રમાણની અંદર મટીરિયલ પડ્યું છે કે નથી પડ્યું. ત્યારબાદ જે છે કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી આપણે થોડુંક મજા આવે ને પછી એમ થાય ચાલો લખી નાખીએ, તો એ વસ્તુ યોગ્ય જે છે. આવી નાની વસ્તુ તમને આજના આ સેશનની અંદર જે છે એ મળવા પાત્ર જઈ રહી છે. કે
તો બસ નોટ પેન લઈને બેઠી જાઓ સરખી રીતના વ્યવસ્થિત, અને ત્યારબાદ તો કે આપણું સેશન જે છે શરૂ કરીએ. મેં તમને કીધું ને, શાંતિથી લેક્ચર પૂરો કરી લ્યો. તમારા દરેક ક્વેશ્ચનો છે, આ દરેક એટલે દરેક ક્વેશ્ચનોનો આન્સર તમને મળી જશે. ઓકે, ચાલો. હવે હું તમને અહીંયા ઈ નથી શીખવાડતો, ઓકે, કે નિબંધ નો અર્થ જે છે શું થાય છે, નિબંધની અંદર વ્યવસ્થાઓ કઈ રીતના હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા. પરંતુ આપણે જે ફિલ્ડની અંદર કામ કરીએ છીએ, કે અર્થાત કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ, તો એ જાણવું જરૂરી છે કે ભાઈ નિબંધ કેટલા પ્રકારના હોય છે અને કઈ રીતે લખવા જરૂરી છે. મેં હજી કીધું કે આ સેશન ખૂબ મોટું થશે, આ ધ્યાન રાખજો. ઓકે, ચલો. તો જુઓ, જ્યારે આપણે નિબંધની વાત કરીએ તો આપણા ફિલ્ડની અંદર નિબંધ બે જ પ્રકારના હોય. કાં તો તમને એક નિબંધ પૂછે છે એ જીએસ બેઝ પૂછે છે, જીએસ આધારિત પૂછે છે, અને બીજો જે હોય છે એ દાર્શનિક હોય છે, અથવા તો દર્શન સાથે સંકળાયેલો હોય, જેને આપણે જે છે સામાન્ય રૂપથી ફિલોસોફી કહીએ. બંને નિબંધની અંદર લખવી જે પણ કોઈ વસ્તુ આવે છે, અથવા તો બંને નિબંધની અંદર જે કઈ વસ્તુ લખવાની આવે, શું એ એક સમાન છે કે અલગ અલગ છે? પહેલો સવાલ તો અહીંયા ઉભો થાય છે. તો જુઓ જરા, ડિફરન્ટ જે છે સમજાવું છું કે બંનેની અંદર તમે લખો તો કઈ રીતના લખો, લખવાની વ્યવસ્થા શું હોવી જોઈએ. ધ્યાન રાખજો, આ હું લાઈન એટલા માટે દોરી રહ્યો છું કારણ કે હું થોડુંક તમને લોકોને તફાવત બતાવવા માંગુ છું, એટલા માટે. જેમ કે પહેલી વસ્તુની વાત કરીએ તો પ્રસ્તાવના. પ્રસ્તાવના જીએસ ની અંદર પણ આવે છે અને દર્શનની અંદર પણ. ત્યારબાદ બીજી વાત કરીએ તો પેરેગ્રાફ નંબર, જો કે 9 પોઈન્ટની અંદર આપણે નિબંધને જે છે ડિફાઇન કરીએ. પ્રસ્તાવના, ત્યારબાદના 3 પેરેગ્રાફ, આ પ્રશ્નોના આધારે સમસ્યા લખવામાં આવે છે. જુઓ જરા, સમજાવું. જ્યારે તમે ધ્યાન રાખજો, જ્યારે તમે જીએસ નો કોઈ પણ નિબંધ લખતા હોય તો એની અંદર હંમેશા ને હંમેશા પેરેગ્રાફની અંદર શરૂઆતનો જે પેરેગ્રાફ લખો છો એની અંદર તમારે સમસ્યા દર્શાવવી પડે છે. કોઈ પણ નિબંધ હોય, આગળ જોશું કઈ રીતે સમસ્યાઓ દર્શાવીએ. પરંતુ જ્યારે દર્શનનો નિયમ હોય અથવા તો દર્શનનો નિબંધ હોય છે, તો દર્શનના નિબંધની અંદર તમારે કોઈ પણ સમસ્યાનું વર્ણન નથી કરવાનું. તો કે દર્શન હંમેશા ફિલોસોફિક કોટ્સ જેને આપણે કહીએ છીએ, તો એ કોટ્સ કાંક આપણે કહી રહ્યું હોય, તો જે પણ કોઈ ટાઇટલ આપેલું હોય, જે પણ કોઈ શીર્ષક આપેલું હોય, આ શીર્ષકનો હંમેશા ને હંમેશા વિચાર અને વિસ્તાર કરવામાં આવે છે. આ ધ્યાન રાખો. તો જોઈ લો, અહીંયા આપણે સમસ્યાઓ અથવા તો પ્રશ્ન જે આપેલો છે એના આધારે આપણે સમસ્યાનું વર્ણન કરીએ છીએ. જ્યારે દર્શનની અંદર જે કોટ્સ આપેલો છે એ કોટ્સનો આપણે વિચાર અને વિસ્તાર જે છે. અંગ્રેજીની અંદર એ એક વર્ડ છે જેને અપ્રોચ કહેવામાં આવે છે, હિન્દીમાં આને આયામ કહેવાય, અને ગુજરાતીની અંદર આપણે આને પાસાઓ કહીએ. દર્શનની અંદર જે પણ કોઈ આપણને શીર્ષક આપેલું હોય છે, આપણે એનો વિચાર વિસ્તાર કરીએ છીએ, તો સેકન્ડ પોઈન્ટ એ બને છે કે હંમેશા આપણે આના અલગ અલગ પાસાઓ લખવા પડે છે, આયામો લખવા પડે છે. આ ધ્યાન રાખજો, આ ત્રીજો પોઈન્ટ થશે અથવા તો ત્રીજો પેરેગ્રાફ થશે. કે જ્યારે પણ તમને દર્શનનો હમણાં બધું જ સમજાવી છે ને, આ સાહેબ કઈ ખબર નથી પડતી, અત્યારે એવું થશે કારણ કે તમારી સામે કોઈ એક્ઝામ્પલ નથી, એટલા માટે હમણાં હું એક્ઝામ્પલ આપીશ એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે અચ્છા દર્શનની અંદર આ એપ્રોચ જે છે આપણે લખવાનો છે, અથવા તો 5 આયામો આવી રીતના આપણે એને દર્શાવવાના છે. જ્યારે આપણે જીએસ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે લખ્યું, તો પહેલા આપણે અહીંયા શું લખ્યું, તો કે સમસ્યાનું વર્ણન કર્યું, રાઈટ? તો આ જ સમસ્યાના આધારે કે તમે એવું કહી શકો છો સમાધાન નું વર્ણન કરવું પડે. પહેલા આપણે સમસ્યા જીએસ ની અંદર દર્શાવીએ છીએ અને ત્યારબાદ તેનું સમાધાન જે છે
આપણે સમાધાન તો દર્શાવ્યું, પરંતુ અહીંયા સવાલ ઈ છે, સરકારે આના ઉપર કયા કયા કાયદાઓ કર્યા? અર્થાત ત્રીજા પેરેગ્રાફની અંદર તમારે જે પણ કોઈ સરકારની નીતિ હોય છે, જે પણ કોઈ કાર્યક્રમ હોય, જે પણ કોઈ યોજના હોય છે, આ બધી જ વસ્તુ તમારે લખવું પડે. પ્રશ્નના આધાર પર કોઈ નવો આયામ તમારે આની અંદર જોડવો હોય તો તમે ઈ પણ જે છે જોડી શકો છો. જરૂરી નથી કે હંમેશા આની અંદર તમને જે પ્રશ્ન આપેલો છે તમે એના સપોર્ટની અંદર જ લખો. કે ક્યારેક બની શકે કે તમે આ પ્રશ્નના વિરોધની અંદર પણ કોઈ વસ્તુ લખવા ઈચ્છતા હોય તો લખી શકો છો. અને ત્યારબાદ તો કે અંતની અંદર ચોથો જે છે પાર્ટ આવે છે, જેને આપણે કન્ક્લુઝન કહીએ છીએ, નિષ્કર્ષ કહીએ છીએ. ઠીક છે. હવે આવો અહીંયા અર્થાત દાર્શનિક બાબતો. દર્શન છે તો એનો વિચાર વિસ્તાર કરવાનો હોય. આપણે વિચાર વિસ્તાર કરીએ છીએ, ત્યારબાદ એને અલગ અલગ આયામની અંદર લખીએ છીએ. પણ ધ્યાન રાખજો, દર્શનની અંદર જ્યાં સુધી ઉદાહરણ નહીં આપો ત્યાં સુધી તમે કોઈ પણ કામ જે છે અથવા તો તમારો કોઈ પણ નિબંધ જે છે એ યોગ્ય નહીં ઠેરાય. ફોર એક્ઝામ્પલ, જો એક અહીંયા નિબંધ છે, આપણે એક મોકની અંદર નિબંધ લીધેલો છે. યસ, જો તો જરા અહીંયા લખ્યું છે, કાયદાઓ લખવા સરળ છે પરંતુ શાસન કરવું મુશ્કેલ છે. આ દાર્શનિક નિબંધ છે. એ બધાને ખબર છે કે કાયદાઓ લખવા સરળ છે, પરંતુ તેનું પાલન કરવું એ ખૂબ જે છે અઘરું છે. અથવા તો તમે એને જે છે કહી શકો છો કે આ કાયદાઓ પર શાસન કરવું ખૂબ મુશ્કેલ છે. જેમ કે આપણે લોકોએ સરસ મજાનો કાયદો ઘડ્યો છે કે જે પણ કોઈ ટુ વ્હીલ લઈને જશે એ લોકોએ માથે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. રાઈટ? કયો મને કેટલાક જણા અથવા તો કેટલા લોકો બાઇક ચલાવતી વખતે આ હેલ્મેટનો પ્રયોગ કરે છે? સ્વાભાવિક વસ્તુ છે ને. કાયદો બનાવી નાખ્યો, પરંતુ તેનું અમલીકરણ કરવું એ ખૂબ અઘરી પ્રોસેસ છે. આ એક્ઝામ્પલ તમારે એને આપવું પડશે. જ્યાં સુધી તમે આ એક્ઝામ્પલ નહીં આપો ત્યાં સુધી એ આગળ નહીં વધે. બીજું એક્ઝામ્પલ આપો. આપણને લોકોએ એક સરસ મજાનો કાયદો બનાવ્યો કે ભાઈ દહેજ લેવું એ એક ગુનો છે, એ એક પ્રકારનો ગુનો છે. કયો તો જરાક, શું ભારતની અંદર દહેજ પ્રથા બંધ થઈ ગઈ? નથી થઈ. આ રિયાલિટી છે, ગ્રાઉન્ડ રિયાલિટી તો ઈ જ છે, નથી થઈ. ત્રીજું એક્ઝામ્પલ આપું કે બાળ વિવાહ કરવા ઈ જે છે ઈ અયોગ્ય છે અથવા તો ગેરકાનૂની. જાઓ એકવાર રાજસ્થાનની અંદર, હજી હમણાં તે જે છે પાછો કિસ્સો આવ્યો છે કે જેની અંદર બાળ વિવાહ જે છે કરાવી દીધા હોય એક નાની એવી છોકરીને. તો શું ધરાતલ ઉપર આ વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે કે નથી થઈ? પહેલા એ જુઓ. તો દાર્શનિક વ્યવસ્થાની અંદર, દાર્શનિક નિબંધની અંદર હંમેશા તમારે એક્ઝામ્પલ આપવા પડે છે. કે ત્યારબાદ તમારે એ આપવું પડે છે કે તમને જે દર્શન આપેલું છે, જે કોર્સ આપેલું છે, એની અંદર અમલ કરવામાં કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે હેલ્મેટ નથી પહેરતા, ઓકે, કાયદાકીય રૂપથી કેમ નથી પહેરતા એ સમસ્યા તો દર્શાવવી પડશે. કે દહેજ પ્રથા બંધ છે છતાં લોકો દહેજ લે છે, કેમ લઈ રહ્યા છે? ઓકે, એ સમસ્યા તો દર્શાવવી પડશે. સમસ્યા દર્શાવો છો તો સમસ્યાનું શું કરવું પડશે? તો કે સમાધાન કરવું પડશે. અને ત્યારબાદ લાસ્ટની અંદર શું લખવું પડશે? તો કે નિષ્કર્ષ. એ ધ્યાન રાખજો. જુઓ જરાક, દાર્શનિક નિબંધ આખે આખો અલગ રીતે હોય છે, જ્યારે જીએસ નો નિબંધ આખે આખો અલગ રીતે હોય છે. આની અંદર પ્રશ્નના આધારે સમસ્યાનું વર્ણન કરીએ છીએ, જ્યારે બીજી બાજુ પ્રશ્નનો જે પણ કાંઈ આપ્યો હોય છે એનો આપણે વિચાર વિસ્તાર કહીએ છીએ કે આ દાર્શનિક નિબંધ આપણને કહેવા શું. કે હવે બધાને ખબર છે કે જ્યારે પણ નિબંધ લખવાનો હોય, થોડાક આગળ વધીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. હું થોડુંક સ્પીડની અંદર જે છે ચલાવું છું, એનું રીઝન છે. ઓકે, રીઝન એ છે કે આ લેક્ચર જરૂરિયાત કરતા વધારે લાંબો થશે. ઓકે, લાંબો એટલા માટે કારણ કે આની અંદર લગભગ 360 એપ્રોચ આખે આખો જોડી દીધો છે, એટલા માટે. બીજું કોઈ રીઝન જે છે નથી. તમને લોકોને ખ્યાલ છે કે નિબંધને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક હોય છે પ્રસ્તાવના, એક હોય છે મુખ્ય ભાગ, અને ત્યારબાદ એક હોય છે નિષ્કર્ષ.
જેને અંગ્રેજીમાં કહીએ છીએ ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ કહીએ છીએ બોડી પાર્ટ અને ત્યારબાદ કહીએ છીએ કન્ક્લુઝન. ઓકે, ઘણા બધા લોકો આને અલગ અલગ રીતે વર્ણન કરે છે. ઓકે, આ ત્રણેયને સંમેલિત કરશે, આ ત્રણેયને સંમેલિત કરશે તો એ IBC કહેશે. ઓકે, તો એની નામની અંદર છે, એનાથી કોઈ આપણને ફરક જે છે નથી પડતો. IBC ના અંતે એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, જે મેઇન ક્વેશ્ચન છે એ હવે છે, આપણે PSI ની તૈયારી કરીએ છીએ, આ ધ્યાન રાખજો. આપણે GPSC ના સ્ટુડન્ટ નથી. ઓકે, GPSC ના સ્ટુડન્ટ હોય ને તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન હોય આ ઇન્ફોર્મેશન ખૂબ વધારે, પરંતુ આપણે PSI ની તૈયારી કરીએ છીએ તો એક વસ્તુ માની લેવાની કે જે 1-2 ની પ્રિપરેશન કરવા વાળો વિદ્યાર્થી છે એની કરતા ઓલા કરતા આપણી પાસે ઇન્ફોર્મેશન ઓછી હોવાની આ સ્વાભાવિક વસ્તુ. ઓકે, ધ્યાન રાખજો, ઇન્ફોર્મેશન ઓછી હોવી અલગ વસ્તુ છે અને બુદ્ધિ ઓછી હોવી અલગ વસ્તુ છે. અહીંયા હું વાત ઇન્ફોર્મેશનની કરી રહ્યો છું, બુદ્ધિની નહીં. ઓકે, એટલા માટે જ્યારે કોઈ નિબંધ જે છે આપેલો હોય તો પહેલો સવાલ ઈ છે, નિબંધ જ્યારે પણ આપણે પસંદ કરીએ છીએ, જ્યારે પણ, તો આ નિબંધ કયા આધાર પર આપણે પસંદ, નિબંધ પસંદ કરવાનો આધાર શું છે? એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે નિબંધ પસંદ કરતા સમયે ધ્યાને લેવા જેવી બાબતો. એવી કઈ કઈ બાબતો છે જેનાથી આપણે આપણો નિબંધ બહુ સારી રીતે લખી શકીએ? આ ધ્યાન રાખજો. સૌથી પહેલી બાબત અથવા તો પહેલી ઇન્ફોર્મેશન, પહેલા એ જુઓ કે જે પણ કોઈ નિબંધ આપેલો છે તેના શીર્ષકની સમજણ છે આપણી પાસે. ફોર એક્ઝામ્પલ, આ 5 જ નિબંધને ધ્યાનમાં લેવાના છે. ઓકે, પહેલું નક્સલ મુક્ત ભારત, બીજું કુરિવાજોની જેલ અને સુધારણાનું આકાશ, ત્રીજું ગુજરાતમાં પ્રવાસન વિકાસના નવા આયામ, અને ચોથા ક્લાઇમેટ ચેન્જ સામેનું સુરક્ષા કવચ, એક પેડ માં કે નામ અને જળ સંચય. 5 નિબંધો વાંચો છો, પહેલા એ તો જુઓ કે 5 નિબંધોની અંદર કે એવો કયો નિબંધ છે જેના ઉપર તમે કંઈક લખી શકશો. તમને જો એ જ નથી ખબર પડતી કે આ 5 નિબંધની અંદર એવું નક્કી કરી લીધું હોય કે ચાલો આપણે નક્સલ મુક્ત ભારતની વાત કરીએ, તો નક્સલ મુક્ત ભારતની અંતર્ગત જો રેડ કોરિડોરની આપણી પાસે ઇન્ફોર્મેશન ન હોય તો આવા વિષય પસંદ ન કરાય. કારણ કે નક્સલ મુક્ત ભારતની અંદર રેડ કોરિડોરનો જે છે ઉલ્લેખ કરવો ફરજિયાત છે. હવે જો એ જ નથી ખબર કે રેડ કોરિડોર જે છે શું છે, તો આપણે કઈ રીતે લખશું કયો જરાક? એટલા માટે તમને લોકોને અહીંયા પહેલું સ્ટેટમેન્ટ લખી દીધું કે શીર્ષકની સમજણ હોવી જોઈએ. જ્યાં સુધી જે ટાઇટલ આપેલું છે, ઓકે, એ આપણે તૈયાર નથી એને સમજવા માટે, એને લખવા માટે તૈયાર નથી, તો આવા નિબંધથી અલગ રાખ. મેં કીધું ને કે ભાઈ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી, એમ સવાલ ઈ છે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી કે મજબૂતીનું નામ મહાત્મા ગાંધી? મજબૂરીનું નામ મહાત્મા ગાંધી આવ્યું છે તો ક્યાંથી આવ્યું છે, કઈ રીતે આવ્યું છે, કોણ લાવ્યું છે, શું આની પાસે અથવા તો આ વિશે આપણી પાસે ઇન્ફોર્મેશન છે ખરી? કે ત્યારબાદ તો કે બીજી વસ્તુ તો કે જે પણ કોઈ ટોપિક હોય છે તેના પર તે પૂરતું જ્ઞાન આપણી પાસે છે ખરી? જ્ઞાન વગર હંમેશા નિયમ છે, ઓલું નથી સ્ટેટમેન્ટ આપણે નાના હતા ત્યારે આવતા ને, હું ક્લાસમાં ઘણી વખત કહું છું કે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અડધો ઘટો ગોચીનું, અર્થાત જ્ઞાનથી પરિપૂર્ણ જે ઘડો હોય એ ક્યારેય જે છે અવાજ નથી કરતો, પણ અધૂરો જ્ઞાનનો જે ઘડો હોય છે એની અવાજ વધારે કરતો. આપણે નથી આ જે છે આ સ્ટેટમેન્ટ જે છે કહેતા, રાઈટ? તો એ જ વસ્તુ અહીંયા છે કે 5 ટોપિક આપેલા છે, 5 માંથી એક ટોપિક તો એવો હશે કે જેના ઉપર તમે 100% આપી શકો, તો પ્લીઝ બીજા શું લખે છે ને એની યાર આપણે કોઈ લેવા દેવા, કદાચ બીજા બધાય કંઈક બીજું લખી રહ્યા છે,
મારી નજરે, અથવા તો એવું લખી રહ્યા હોય પશુની નજરે માનવી જે છે. ઓકે, તો એના ઉપર બીજા લખતા હોય તો ભલે લખતા હોય, પણ જો આપણને ખબર છે કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી આપણને બહુ સારી રીતે આવડે છે, તો એના ઉપર જ લખવાનો પ્રયત્ન છે. આ ધ્યાન દે છે રાખજો. ત્રીજી વસ્તુ, આપણી પાસે એક્ઝામ્પલ કેટલા હાજર છે. કોઈ પણ નિબંધ લખો છો, ઉદાહરણ તમારી પાસે છે એ જરાક જુઓ. જો ઉદાહરણ હોય તો લખી શકો છો, ન હોય તો થોડુંક જે છે બચવાનો પ્રયત્ન જે છે. બીજી વસ્તુ, જે પણ કોઈ ટોપિક હોય છે, આ ટોપિકની અંદર એ ધ્યાન રાખો કે તમારા વિચારો તમારા વિચારોની સાથે શું આ ટોપિક બંધ બેસે છે કે નહીં, પહેલા એ જુઓ. ફોર એક્ઝામ્પલ, ઘણા બધાની એવી વિચારધારા છે ને આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીજી નો હોત ને તો આપણને આઝાદી, આ યુપીએસસી ની અંદર મેન્સમાં ક્વેશ્ચન પણ પૂછે કે ગાંધીજી નો હોત તો ભારતની અંદર આઝાદી આપણને વહેલા મળી જાય, 1947 પહેલા મળી જાય. કે પરંતુ 1947 પહેલાની આઝાદી અને 1947 બાદની આઝાદીમાં જમીન આસમાનનો ફરક હતો. એટલા માટે એવો પણ ક્વેશ્ચન પૂછે છે કે ગાંધી વગરના ભારતની કલ્પના કરો, અથવા તો એવું પૂછે છે કે ગાંધી ન હોત તો આપણને આઝાદી પહેલા મળે, સમજાવો કઈ રીતે આ આઝાદી કેવી હોત. બરાબર, તો ઘણા બધા લોકો એ વસ્તુથી ઇત્તફાક રાખે છે કે ના, ગાંધીનો એટલો બધો જે છે રોલ નથી. એના સ્થાન પર સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ, આ બધા જે લોકો છે, જે ક્રાંતિકારી લોકો છે, શ્યામા પ્રસાદ મુખર્જી છે, આ બધાનો રોલ વધારે પડતો ઇમ્પોર્ટન્ટ છે. આજે દરેક લોકોની વિચારધારા અલગ અલગ હોય છે. કોઈના મત મુજબ જે છે, કોઈકને જ્ઞાની જેલસી હોય હે ને, તો એના ઉપર થોડોક વધારે પ્રેમ આવતો હોય. કોઈક એવા જે છે હોય જેને તમે એવું કહી શકો છો કે ભાઈ લાલ બાલ અને પાલ ઉપર વધારે જે છે એ વિશ્વાસ હોય, કોઈકને સુભાષચંદ્ર બોઝ ઉપર વધારે વિશ્વાસ હોય. તો દરેક લોકોની અલગ અલગ વિચારધારા હોય. સ્વતંત્રતા સંગ્રામની અંદર રિયાલિટી છે બધાનો ફાળો ઇક્વલ, પણ દરેક લોકોના વિચાર મેચ નથી થતા. જરૂરી નથી કે જે વ્યક્તિ ગાંધીને બહુ સારી રીતે રીડ કરતો હોય એ ભગતસિંહને પણ સારી રીતે જ રીડ કરતો હોય, કદાચ નહીં કરતું હોય. આ તો સ્વાભાવિક વસ્તુ છે. તમે લોકો જોવો છો ઇતિહાસની અંદર સારામાં સારા એક્ઝામ્પલ જો આપણને સમજવા મળતા હોય ને તો ઇતિહાસમાં જ મળે છે. કે તમે લોકો જોતા હશો કે જેટલું આપણે ધ્યાન દઈને મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય ભણીએ છીએ, શું એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણે શુંગ કાળને આપીએ છીએ, મૌર્યોત્તર કાળને આપીએ છીએ કે નથી આપતા? બોલો, ચીની યાત્રી, હજી તો હું ખાલી ચીની યાત્રી કહું છું, ત્યાં તમને નામ આવડી ગયું હશે, રાઈટ? એ ચીની યાત્રીને આપણે જેટલું મહત્વ આપીએ છીએ, શું આટલું મહત્વ આપણે કોઈ બીજા વ્યક્તિને આપીએ છીએ ખરી? તો સ્વાભાવિક વસ્તુ છે. એવું જરૂરી નથી કે તમે જેને મહત્વ આપતા હોય એ જ વસ્તુ ઉપર જે એની વિરુદ્ધ ઉપર લખવાનો પ્રયત્ન જે છે કરવો. તમે જેને આપો છો એની ઉપર જે છે લખી શકો. એટલા માટે અહીંયા કીધું કે તમારા વિચારો સાથે જે બંધ બેસતું હોય કે એના ઉપર લખો, એ વધારે જે છે સારું. આજે સ્ત્રી સશક્તિકરણ કે મહિલા શક્તિકરણ ઉપર તમને લોકોને પૂછ્યું હોય કાંઈ, કે અને જો આપણે ઘરેલું હિંસાના સમર્થક હોઈએ કે ના ના અને મહિલાઓ તો જે છે પગની જૂતીની બરાબર જ હોય છે અને આપણે એ જ વસ્તુને સપોર્ટ કરતા હોઈએ, તો સ્વાભાવિક વસ્તુ છે આપણે મહિલા સશક્તિકરણ ઉપર ન લખાય, માર્ક ઉડી જાય. કેમ તો કે આપણા વિચારો એની સાથે મેચ નથી થતા, એટલા માટે. ઓકે, આ ધ્યાન રાખજો. મર્દાની 2 કે 3 કાંઈક આવ્યું છે ને, એટલા માટે જે છે કહું છું. તો છે સમાજની અંદર એવા ઘણા બધા લોકો જે હજી પણ એવું ઈચ્છે છે કે મહિલાને વધારે પડતી ફ્રીડમ ન આપવી જોઈએ. કે તો એ ધ્યાન રાખજો ખાસ કે જે ટોપિક હોય એ તમારા વિચારો સાથે બંધ બેસતો હોવો જોઈએ, રાઈટ? અને સૌથી લાસ્ટ, તમારી પાસે સ્પષ્ટ માહિતી કેટલી છે એ જોવો છે. જેને આપણે અપ્રોચ કહીએ છીએ, જેને આપણે પાસા કહીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ, તમને શિક્ષા ઉપર કીધું હોય લખો, ખાલી એટલું જ ટાઇટલ આપ્યું હોય શિક્ષા. તમે શિક્ષા ઉપર કેટલા અપ્રોચ લખી શકો છો કયો જરા? જેટલા ડાયમેન્શન વધારે, જેટલા પાસાઓ તમારી પાસે વધારે, તમારો નિબંધ આટલો સરસ નિખરીને સામે આવે. આ ધ્યાન રાખજો. ઓકે, એટલે જ્યારે પણ તમે લોકો નિબંધ
લખવા બેસો છો એ પહેલા તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ 5 વસ્તુ છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે સૌથી મોટી વસ્તુ, સર બધી વસ્તુ બરાબર છે, શરૂઆત કેમ કરવી? સૌથી મોટો પ્રશ્ન જ આ છે. સાહેબ ખબર જ છે આ નિબંધની અંદર શું આવશે, બરાબર, અમારી પાસે ઇન્ફોર્મેશન છે, તો લખવું કઈ રીતે? હું હજી પણ કહું છું, ઓફલાઈન ની અંદર પણ કહેતો હતો, ઓનલાઈનમાં પણ કહું છું અને હજી પણ કહું છું, પ્લીઝ મેક્સિમમમાં મેક્સિમમ, મિનિમમ નહીં, મેક્સિમમમાં મેક્સિમમ તમે લોકો રફ પેજનો યુઝ કરો. જ્યાં સુધી તમે લોકો રફ પેજનો ઉપયોગ નહીં કરો ત્યાં સુધી તમારો નિબંધ સારો નહીં થાય અને નહીં થાય. આ ધ્યાન રાખજો. કેમ તો કે તમારી લોકો સાથે એવું બનતું હશે, તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ હશે જેમની સાથે એવું બનતું હશે કે સર નિબંધ લખવાની તો શરૂઆત કરી દઈએ છીએ, ઇન્ટ્રોડક્શનનો પહેલો પેરેગ્રાફ લખીએ છીએ, ત્યારબાદ બીજો પેરેગ્રાફ સમસ્યાઓ સંબંધિત લખીએ છીએ અથવા તો વિચાર વિસ્તાર દાર્શનિક હોય તો તેના સંબંધિત લખીએ છીએ. પરંતુ સર જેવો ત્રીજો પેરેગ્રાફ આવે છે ને અને લખવાની શરૂઆત કરીએ છીએ ને ત્યારબાદ ખબર પડે છે કે આપણે નિબંધથી કંઈક અલગ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. આવું થયું હશે કદાચ. એનું કારણ છે, કારણ કે આપણે નિબંધ લખતા પહેલા ક્યારેય વિચાર નથી કર્યો કે મારે નિબંધને કઈ દિશામાં લઈ જાવો. જ્યાં સુધી એ નહીં ખબર પડે કે કઈ દિશાની અંદર નિબંધને તમે લોકો લઈ જવા માંગો છો ત્યાં સુધી તમારો નિબંધ પરફેક્ટ નહીં બને અને નહીં. કે આ ખાસ ધ્યાન રાખજો. આ શોર્ટ એન્ડ સ્વીટ તમે લોકો કહો છો કે સાહેબ શોર્ટ ટ્રીક આપો, આ શોર્ટ ટ્રીક છે. જ્યારે તમે રફ પેજનો ઉપયોગ કરો છો તો એની અંદર પહેલી વસ્તુ લખવાની છે શું? તો કે જેટલા પણ કોટ્સ છે આ કોટ્સ તૈયાર કરો. ઓકે, જેટલા પણ ફેક્ટ છે આ ફેક્ટ તૈયાર કરો. વન લાઇનરમાં કરો છો ને, હવે તો નોટ્સ બનાવતા આવડી ગયો હશે હું માનું છું ત્યાં સુધીની અંદર. તો નોટ્સ બનાવો છો તો એની અંદર તમે લોકો 3-4 વસ્તુ લાઈનમાં લખ્યું, કેમ એક ઓલાની અંદર જે છે લખી નાખો છો તો બસ ઈ જે છે. ઓકે, ત્રીજું અંગ્રેજીમાં થંબનેલમાં જોયું જ છે, ગુજરાતીમાં લખી દો પ્લીઝ. બ્રેઇન સ્ટ્રોમિંગ કરો જ્યાં સુધી એ નહીં ખબર પડે તમને લોકોને કે હું પહેલા પેરેગ્રાફમાં શું લખીશ, બીજા પેરેગ્રાફમાં શું લખીશ, ત્રીજા પેરેગ્રાફમાં શું લખીશ અને ચોથા પેરેગ્રાફમાં અર્થાત કન્ક્લુઝનની અંદર શું લખીશ, ત્યાં સુધી તમે કંઈ નિબંધની અંદર આગળ નહીં. તમારે ફ્લો જાળવવો પડશે. આ સ્વાભાવિક વસ્તુ છે. એટલે પ્લીઝ જ્યારે પણ નિબંધની શરૂઆત કરવાની હોય ત્યારે 4 વસ્તુ ખાસ રફ પેજનો મેક્સિમમમાં મેક્સિમમ ઉપયોગ કરો. પહેલું. બીજું, તમારી પાસે જે કોટ્સ છે એ કોટ્સ તૈયાર રાખો. ત્રીજું, તમારી પાસે ફેક્ટ છે એ ફેક્ટને ભેગા કરીને રાખો. અને ત્યારબાદ ચોથું, તમે ફ્લો જાળવવા માટે એક બ્રેઇન સ્ટ્રોમિંગ કરી. બ્રેઇન સ્ટ્રોમિંગ એવું હોવું જોઈએ જે તમારા આખા નિબંધના સારના રૂપમાં સામે હોય. આ ખાસ જે છે ધ્યાન. ઓકે, ચાલો હવે તો કે આગળ વધીએ. સર એ તમે બોલી જાઓ છો ખાલી કે આ હોવું જોઈએ ને આ હોવું જોઈએ. ઓકે, અમને તો એ જ નથી ખબર પડતી કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું, અર્થાત કે પ્રસ્તાવના લખવી તો લખવી કઈ રીતે. હું હજી કહું છું કે એવું બહુ ઈઝી છે, પણ એ પેનનો જે છે ઉપાડીને પેરેગ્રાફ લખવાની બહુ અઘરી વસ્તુ છે. વિદ્યાર્થીને હજી નથી સમજાતું, હજી કે પ્રિલિમ્સની તૈયારી અલગ છે, મેઇન્સની તૈયારી અલગ હોય છે. જ્યારે વિદ્યાર્થી આ સમજી જશે એટલે ઓટોમેટિકલી કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ XYZ વિદ્યાર્થી હશે એ મેઇન્સની અંદર પરફોર્મન્સ સારું આપતો થઈ જશે. CCE હોય, PSI હોય, તલાટી હોય, હવે બધાયમાં મેઇન્સ ધીરે ધીરે કરતા કમ્પલસરી થવા લાગ્યું છે. બરાબર, તો હવે આ વિદ્યાર્થીઓની એક મજબૂરી થઈ ગઈ છે.
અને તમે લોકો તો ખ્યાલ છે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એમ. તો ધ્યાન રાખજો, મેઇન્સની તૈયારી કરવી પડશે અને કરવી પડશે. તમે સાથોસાથ કરો તો પણ ભલે, અને તમે પછીથી કરો તો પણ ભલે. ફોર એક્ઝામ્પલ, હજી સીસી ના વિદ્યાર્થી મિત્રો એક ભૂલ કરી રહ્યા છે. શું ભૂલ કરી રહ્યા છે ખ્યાલ છે? વિદ્યાર્થીઓને એવું હતું કે લગભગ વિદ્યાર્થીઓને નહીં, ઇન્સ્ટિટ્યૂટ વાળાને તે અને અમને લોકોને એવું જે છે, મને પણ જે છે એવું હતું કે 15 માર્ચ આસપાસ આ લોકોની એક્ઝામ આવી જશે. પણ જેવું એ લોકોએ મૂકીને ત્યારબાદ જે છે લીધું, તો જ્યારે આપણે સીસી સાર્થક શરૂ કર્યું ત્યારે જોશું કીધું કે 15 માર્ચે આવે ને એવી કોઈ શક્યતા નથી જે છે, રાઈટ. 15 માર્ચ જતી રહી અને હવે આ માર્ચ મહિનો જે સૌથી વધારે લાંબો ચાલ્યો છે એ માંડ પૂરો થવા ઉપર છે. ઠીક, આનો અર્થ એવો થયો કે માર્ચ મહિનો તો જતો રહ્યો, એપ્રિલ મહિનાની અંદર અને કાં તો મે મહિનાની અંદર આ પ્રિલિમ્સની એક્ઝામ લેવાની શક્યતાઓ છે. હજી બધા એવું કે છે શક્યતા, પાકી કોઈને નથી ખબર. હજી આ સીસી ના સ્ટુડન્ટ પાસે ઈ ટાઈમ છે કે જો ઈ વિદ્યાર્થી ઈચ્છે તો લગભગ આજથી શરૂ કરીને 15 દિવસ સુધી ઈ છોકરો અથવા તો એ વિદ્યાર્થી કે છોકરી, જે કોઈ ભાઈ બહેન જે હોય જે સીસી ની તૈયારી કરી રહ્યા છે, એ મેઇન્સ ઉપર ફોકસ કરીએ કે આ ધ્યાન રાખજો. હજી એમની પાસે ટાઈમ છે. 15 તારીખ જતી રહી હતી ત્યારબાદથી જ તમારે લોકોને મેઇન્સની તૈયારી શરૂ કરી દેવાની હતી, પણ નહીં, હજી બધા પ્રિલિમ્સની અંદર ઊભા છે. આની સૌથી ખરાબ અસર શું થશે ખ્યાલ છે? જેવું જે છે GSSB બોર્ડ એક્ઝામ કન્ડક્ટ કરશે પ્રિલિમ્સની, તમે જોજો મેઇન્સ માટે એ સમય નહીં આપે. અને તમે એવો તર્ક આપશો ને કે સર અમને મેઇન્સ માટે સમય આપો, તો એ એટલું જ કહેશે કે અત્યાર સુધી તમે બધા ક્યાં હતા? 15 માર્ચના સ્થાને ઘણી બધી એક્ઝામ પાછી ખેંચાણી છે, તો આ સમય મેઇન્સની તૈયારી ન કરાય. અને એ વખતે એનો તર્ક સાચો હશે, તમે કંઈ નહીં બોલી શકો, કાંઈ નહીં કરી શકો. એ સમયે શું કામમાં લાગશે ખ્યાલ છે? જે અત્યારે પ્રેક્ટિસ કરી છે ને એ. એટલે પ્લીઝ, અને જે પણ કોઈ સીસી ના વિદ્યાર્થીઓ છે એમને એક રિક્વેસ્ટ છે, આ 15 દિવસનો તમારી પાસે ટાઈમ છે, મેઇન્સની તૈયારી વ્યવસ્થિત કરો. પાસ નહીં થઈ જવા 15 દિવસની અંદર, પણ જેટલી તૈયારી અત્યારે કરશો ને એટલી તૈયારી ઓછી આગળ તમારે લોકોને કરવી પડે. બીજા કરતા તમે 15-20 દિવસ આગળ ચાલતા હશો. આ ધ્યાન રાખજો. ચલો વાત કરીએ હવે ઇન્ટ્રોડક્શનની અંદર પ્રસ્તાવનામાં શું લખવું. પહેલી વસ્તુ તો કે પ્રસ્તાવનાની અંદર પ્રસ્તાવના હંમેશા ટૂંકી અને સરળ હોવી જોઈએ. સામેવાળા વ્યક્તિને સમજાઈને એ ભાષામાં લખો. વાંચવા વાળો જે વ્યક્તિ છે, જે પેપર ચેકર છે, ને થોડો ઘણો રસ જાગે. ઓકે, વાંચન કરનારને રસ જાગે તેવું હોવું. અને ત્યારબાદ તમે કોઈ પ્રશ્ન સાથે પણ શરૂઆત કરી શકો છો. જેમ કે ક્લાઇમેટ ચેન્જ ઉપર પૂછ્યું હોય તો તમે એવું લખી શકો છો કે વર્તમાન સમયની અંદર કમોસમી વરસાદ વધારે પડી રહ્યા છે, જેનાથી ખેડૂતોને વધારે નુકસાન થઈ રહ્યું છે. પછી એક ક્વેશ્ચન ઉભો કરવો કે શું આપણા વિકાસનું મોડલ આવું જ છે, અથવા તો શું આપણા વિકાસનું મોડલ આવું હોવું જોઈએ, અથવા તો ભવિષ્યનું ભારત કે ભવિષ્યની દુનિયા આવી હોવી જોઈએ, એક્સેટ્રા. નહીતર પછી નો ખબર પડે તો ડાયરેક્ટ ત્યાંથી શરૂ કરો કે તમે લોકોએ અથવા તો તમે ઇન્ટરસ્ટેલર મૂવી જોયું છે, બસ ક્વેશ્ચન માર્ક કરો અને ત્યારબાદ એનો જવાબ લખવાનો શરૂ કરો, કે જેની અંદર શરૂઆતમાં ફસલ બગડેલી છે એ દેખાડે. આ જસ્ટ ખાલી કહું છું, કોઈ જવાબ આદર્શ નથી હોતા, આ ધ્યાન રાખજો. હંમેશા દરેક જવાબ ટ્રાયલ એન્ડ એરર ઉપર ચાલતા હોય છે. એટલે તમને એવું લાગતું હોય કે જેને વધારે પડતા PSI માં માર્ક આવેલા છે એ વિદ્યાર્થીએ બહુ સારું લખેલું છે, તો તમે વેમમાં છો. જે વિદ્યાર્થીને સારું લખેલું છે એની કરતા થોડાક ઓછા માર્ક આવ્યા છે, જો તમે એવું સમજો છો કે એને કઈ ખબર નથી પડતી, તો તમે વેમમાં છો. કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ, એની અંદર લખવાની હું વાત કરું છું, MCQ ની નહીં. ઓકે, એની અંદર વર્ણનાત્મક પરીક્ષાઓ હોય છે, હંમેશા ને હંમેશા ઈ વ્યવસ્થા ટ્રાયલ એન્ડ એરર ઉપર ચાલતી હોય. એવું ક્યાંય નથી લખી દીધું કે ભાઈ તમે જે લખો છો ને ઈ જ બેસ્ટ છે, અથવા તો ઈ લોકો જે જવાબ આપે ને ઈ જ સાચો હોય. નહીં,
એ લોકો તો તમને લોકોને બધા મેઇન્સના આન્સર નો આપી દે. આજે કોઈ પણ પરીક્ષા બોર્ડ હોય તમને મેઇન્સના દરેક આન્સર નો આપી દે. કેમ નથી આન્સર આપતા? કારણ કે કોઈ એક પ્રશ્નને લઈને દરેક લોકોની વિચારધારા અલગ અલગ હોય છે, એટલા માટે. બીજું કોઈ રીઝન નથી. એ તો આ ધ્યાન રાખજો. તો તમે પ્રશ્ન સાથે શરૂઆત કરી શકો છો, આ તમારી ઉપર છે. જો પ્રશ્ન સાથે શરૂઆત ન કરવા હોય તો કોઈ વાંધો નહીં, તમે ટૂંકી વાર્તાથી શરૂઆત કરો. કે નાના છોકરા જેવી વાર્તા ન કરાય કે સવારમાં બહાર જે છે નીકળ્યો હતો અને વરસાદ જે છે ઓચિંતાનો શરૂ થયો અને હું તો જે છે એ બહાર રખડવા સાયકલ લઈને ભાઈબંધ જોડે જતો હતો ને, આવી બધી ભાષાનો પ્રયોગ ન કરો. ટૂંકી વાર્તાનો અર્થ જે છે એવો થાય છે કે પંચતંત્રની વાર્તા છે, દાર્શનિક નિબંધ છે, તો આની અંદર પંચતંત્રની વાર્તાનો ઉલ્લેખ કરો. કે તમે મગર અને આવડા શું કહેવાય વાંદરાની વાર્તા સાંભળેલી જ હશે, એક્સેટ્રા એક્સેટ્રા. તમે ઓલા મંગૂસની વાર્તા જે છે સાંભળેલી છે, જે તમને બરાબર જે છે લાગે. ઓકે, ધ્યાન રાખજો, આની અંદર દાર્શનિક વાર્તાઓનો ઉલ્લેખ કરવાનું વધારે જે છે. આ નો લખવું હોય તમારે તો કરંટ અફેર આધારિત જેટલા પણ અહેવાલો છે, આ અહેવાલના આંકડા રજૂ કરાય. કીધું ને હમણે કે આજે સવારે હું બહાર નીકળ્યો ઓચિંતાનો વરસાદ શરૂ થયો, આવું ન લખાય. એની જગ્યાએ બેસ્ટ છે લખો આની અંદર કે ભાઈ ક્લાઇમેટ ચેન્જના અહેવાલ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વની અંદર આટલું આટલું આવી રીતના જે છે થયું. લખો આની અંદર કોઈ રિપોર્ટ, બરાબર છે, કોઈ રિપોર્ટ જે છે એ લખો ને ત્યારબાદ એ રિપોર્ટના આંકડા જે છે લખો કે આ રિપોર્ટની અંદર આવું કહેવામાં આવ્યું છે. અને વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમાંક એટલો છે, જેના ઉપરથી સાબિત થાય જે તમને બરાબર લાગે. અને જેના ઉપર પૂછેલું છે એના જે છે વસ્તુને લઈને એના આંકડા જે છે લખો, એના રિપોર્ટને જે છે લખો. ઓકે, અને નહીતર પછી ઘણા બધા લોકો એવું કહે છે કે સર કહેવતો લખાય, આ લખાય. કે ત્યારબાદ તો કે સાહેબ કાવ્ય લખાય, તો કે કાવ્ય નો લખાય. આ ધ્યાન, કાવ્યના સ્થાન પર તેની અમુક પંક્તિ લખાય. પંક્તિ મેક્સિમમમાં મેક્સિમમ 2 લાઈન, મેક્સિમમમાં મેક્સિમમ. ઓકે, બાકી 1 લાઈનમાં આવી જતું હોય તો વેલ એન્ડ ગુડ. પંક્તિ લખો અથવા તો કોઈ વાક્ય લખો, પેરેગ્રાફ નહીં. ઓકે, કોઈ પણ જે છે વાક્ય લખો. ત્યારબાદ પાંચમું જે છે તમને એવું લાગે કે તમારી સાથે કોઈ ઘટના થઈ છે, તો એ ઘટનાનો ઉલ્લેખ કરો. ફોર એક્ઝામ્પલ તમે એવું કહી શકો છો કે જો રોડ એક્સિડન્ટ ઉપરથી અથવા તો રોડ એક્સિડન્ટને લઈને જો નિબંધ પૂછેલો હોય તો તમારા ધ્યાનમાં કોઈ એવું એક્સિડન્ટ થયું હોય તો તમે લખી શકો છો, કોઈ શંકાને સ્થાન. ઓકે, નહીતર પછી એવું લખી શકો છો કે જે પણ કોઈ શીર્ષક હોય છે, આ શીર્ષકની વ્યાખ્યા કરતા શીખો. ઓકે, અને લાસ્ટ વસ્તુ મેં તમને કીધું છે એમ, તો કે પ્રશ્નો જે છે પૂછવાનું રાખો કે ભાઈ આ પ્રશ્ન આવી રીતના છે, આ સળગતો જે છે પ્રશ્ન છે, શું કરવું શું નહીં એ ખ્યાલ આવતો નથી. તો તમે આટલું ઇન્ટ્રોડક્શન લખો. સર ઇન્ટ્રોડક્શન કેટલી ઓલાની અંદર લખવાનું? પહેલા એ જુઓ કે તમને નિબંધ કેટલા શબ્દોની અંદર પૂછેલો છે. કે તો જો આપણને નિબંધ 350 શબ્દોની અંદર લખ્યો હોય, પૂછ્યો હોય, તો એવું કહે છે કે 20% ઇન્ટ્રોડક્શન લખો, 20% કન્ક્લુઝન લખો અને ત્યારબાદ 60% છે એ મુખ્ય ભાગ લખો. ઓકે, તો હવે તમે આના ઉપરથી પર્સન્ટેજ કાઢી લેજો જે છે. ઓકે, ચાલો આગળ જે છે વધીએ, વાત કરીએ નેક્સ્ટ પાર્ટની, અર્થાત પ્રસ્તાવના તો સમજાઈ ગઈ કે કઈ રીતે લખવું. સવાલ એ છે કે સર મુખ્ય ભાગ કઈ રીતે લખવો, અર્થાત બોડી વાળો પાર્ટ કઈ રીતે. જુઓ, ત્યારે જે હું કઈ લખાવી રહ્યો છું ને અથવા તો સમજાવી રહ્યો છું ને, આ એપ્રોચને ધ્યાનમાં રાખજો. હંમેશા મુખ્ય ભાગની અંદર કોઈ ઐતિહાસિક બાબતો હોય, ઓકે, કોઈ સામાજિક હોય, કોઈ સાંસ્કૃતિક હોય, ત્યારબાદ રાજનૈતિક હોય, ત્યારબાદ ધાર્મિક હોય. બધી લખી જ દઉં છું એક સાથે. ઓકે, જો આ નો હોય
તો તમે આની અંદર લખી શકો છો ભૂ રાજનીતિ. આ ભૂ રાજનીતિક એટલે તો કે આને જીઓ પોલિટિક્સ કહેવાય. આ ધ્યાન રાખો. કોઈ જીઓગ્રાફિકલ વસ્તુ લખો, કોઈ પર્યાવરણ ઓકે સંબંધિત વસ્તુને લખી શકે, કોઈ સુરક્ષા સંબંધિત વસ્તુ લખી શકે, કોઈ નીતિશાસ્ત્ર પર લખી શકો છો, અથવા તો લાસ્ટ આમ તો આવી ગયું છે રાજનૈતિક બાબતો તો કહી દીધી, પ્રશાસનિક બાબત તમે લોકો લખી શકો છો. ટૂંકમાં આ જે છે ને આ દરેકે દરેક એપ્રોચ છે, આ પાસાઓ છે, આ આયામો છે. તમારો નિબંધ જે વિષય સાથે બેઠે છે, આમાં 11 વિષયો લખ્યા છે. તમારો નિબંધ જે વિષય સાથે બેઠે છે એની સાથે આ એપ્રોચને જોડી દો, એની સાથે આ પાસાઓને જોડી દો. અને ત્યારબાદ તો કે આપણે રફ પેજ એટલા જ માટે બનાવવાનું છે. શેની માટે? તો કે ફ્લો જાળવવા માટે. હવે તમે એમ કહેશો સાહેબ આ વારા ઘડીએ તમે એવું કયો છો કે ફ્લો જાળવવો, ઓકે એ કઈ રીતે જાળવવો એ મને જણાવો. ફોર એક્ઝામ્પલ માની લેવામાં આવે કે તમે કોઈ ઘરેલું હિંસાની વાત કરો, રાઈટ? તો ઘરેલું હિંસાની અંદર આપણે સામાજિક આયામ લખીએ છીએ. સમજો આ વસ્તુને, ફ્લો કઈ રીતે જાળવવો એ સમજાવું છું. સામાજિક વ્યવસ્થાની અંદર સૌથી પહેલા બાળકીઓ આવે, રાઈટ? ત્યારબાદ ઓકે મહિલા આવે, એની સાથે કઈ રીતે થાય છે, શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. અને ત્યારબાદ ઓકે વંચિત આવે. હવે તમે જ્યારે વંચિત લોકોની વાત કરો છો ઘરેલું હિંસાની અંદર, ને જેનો આપણી પાસે આંકડો જે છે નથી હોતો એવા, જ્યારે તમે વંચિતોની વાત કરો છો તો પહેલા તમે લોકો એ સમજાવો કે ભાઈ વંચિતો માટે કયા નીતિ નિર્માણ થયા છે. સરકારે આ મહિલાઓ માટે કઈ નીતિઓ બનાવી છે, સરકારે આ બાળકીઓ માટે કઈ નીતિઓ બનાવી. જુઓ આપણે શું લખી રહ્યા છીએ, સામાજિક વ્યવસ્થા લખી રહ્યા છીએ, સામાજિક બાબતો લખી રહ્યા છીએ. પરંતુ જેવું આપણે નીતિ નિર્માણની વાત કરશું એટલે ડાયરેક્ટ આપણે ક્યાં પહોંચી જવાના છીએ, તો કે પ્રશાસનિક બાબત, કે સરકાર આની માટે શું કામ કરી રહ્યા છે. તો આને ફ્લો કહેવાય કે સામાજિક વ્યવસ્થાની વાત કરતા કરતા તમે લોકો પ્રશાસનિક વાત કરવાની અંદર શિફ્ટ જે છે થઈ ગયા છો. તો આ ધ્યાન રાખજો. તમને જ્યારે એવું કે યોગ્ય ક્રમ જાળવો તો યોગ્ય ક્રમનો અર્થ આ થાય છે. એવું ક્યારેય ન હોય કે સરકારે આ બધી વસ્તુ ઉપર જે છે પહેલા નીતિઓ બનાવી છે અને ત્યારબાદ મહિલાઓ ઉપર જે છે એ હિંસાઓ શરૂ થઈ છે, અથવા તો તમે એવું કહી શકો છો સમાજની અંદર જે છે આ ઘટનાઓ ઘટી રહી. એટલે પહેલા હંમેશા સામાજિક ઘટનાઓ જે છે ઘટે. કોઈ પણ વસ્તુ પહેલા સમાજની અંદર બને છે અને ત્યારબાદ એની પ્રશાસનિક વ્યવસ્થા સ્થાપિત. જો આ ન સમજાય તો હવે કરંટ એક્ઝામ્પલમાં જે છે સમજાવું. 2 દિવસ પહેલા જે ઘટના, તમને ખ્યાલ છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ આવી ગઈ ને, યુસીસી આવી ગયું ગુજરાતની અંદર. બધા એવું કે છે કે બહુ મોટું કામ છે, બહુ કાંઈ નહીં. ઉત્તરાખંડનું જે બિલ છે ને એ જ બિલનું જે છે લઈને કોપી પેસ્ટ કરેલું છે. બસ જ્યાં જે છે એ ભારત હતું ત્યાં ગુજરાત જે છે કરી નાખ્યું, ઉત્તરાખંડ હતું ત્યાં ગુજરાત કરી નાખ્યું, અને બાકી બધા માઇનર જે ચીફ પોઈન્ટ ફેરફાર કરેલા છે. બાકી જો તમે લોકોએ ઉત્તરાખંડનું આ બિલ વાંચ્યું હશે તો એમાં તમને ગુજરાતના બિલમાં કોઈ ફેરફાર જાજો જોવા મળશે નહીં. પહેલા જ્યારે કેન્દ્ર સરકાર, જો કે આ પોલિટિકલ ગેમ છે, એ કઈ રીતે પોલિટિકલ ગેમ એ સમજો આ જરા. હિન્દુ કોડ બિલ જો તમે લોકોએ જવાહરલાલ નહેરુના સમયની અંદર વાંચ્યું હશે તો તમને આ યુસીસી બહુ સારી રીતે સમજો. જ્યારે પહેલી વાર કહી શકો છો કે હિન્દુ મેરેજ કોડ જે છે, અથવા સોરી પહેલી વાર આ યુસીસી કેન્દ્ર સરકારની અંદર લાવવાનો વાત કરી તો બધી જગ્યાએ વિરોધ થવા માંડ્યો, રાઈટ? તો સરકાર કે કોઈ વાંધો નહીં, જે રાજ્યોની અંદર આપણી સરકાર છે ને ત્યાં તો લાવી શકીએ છીએ. કેમ? તો કે ત્યાં તો બહુમતી છે. તો બસ એ જ વસ્તુ છે. ઓકે, તો પોલિટિકલ કરણ, રાજનીતિકરણ એ વસ્તુ અલગ છે. આપણે વાત કરીએ છીએ બિલ. હવે સમજો જરાક સામાજિક વ્યવસ્થામાંથી કઈ રીતે આપણે રાજનીતિક વ્યવસ્થા તરફ જઈશું. જો તમે પહેલા આની પહેલાના હિન્દુ એક્ટને જે ચીજ જોશો તો એની અંદર લિવિંગ રિલેશનશિપની કોઈ વ્યાખ્યા નહોતી.
બરાબર છે. આ બિલ આવ્યા બાદ પહેલી વાર લિવિંગ રિલેશનશિપની વ્યાખ્યા આપવામાં આવી અને ત્યારબાદ જે છે એ કીધું કે જે રીતે મેરેજ સર્ટિફિકેટ કઢાવવું કમ્પલસરી છે એ જ રીતે લિવિંગ રિલેશનશિપની અંદર રહેવું હોય તો પણ તમારે નોંધણી કરાવવી જરૂરિયાત. પ્રશ્ન આ નથી એ તો બની ગયું, બરાબર છે. પણ મેઇન વસ્તુ સમજો, આગળની વસ્તુ કહું છું અને વર્તમાન સમયની કહું છું. જ્યાં સુધી અર્થાત તમે એવું કહી શકો છો કે જ્યાં સુધી લિવિંગની અંદર અથવા તો આટલું બધું ચલણ નહોતું, લિવિંગની અંદર આટલા બધા લોકો નહોતા રહેતા, એટલા માટે સરકારને એવું લાગતું હતું કે લિવિંગની કોઈ જરૂર નથી અથવા તો આ યુસીસી ની અંદર લિવિંગ બિલની કોઈ જરૂર જે છે નથી. પરંતુ હવે મેજોરિટી લોકો ધીરે ધીરે કરતા લિવિંગ રિલેશનની અંદર થોડાક આગળ વધી રહ્યા છે. એટલા માટે સરકારે યુસીસી ની અંદર ચેન્જ કરીને એડ કરી દીધું કે આ વસ્તુ હોવી જોઈએ. બાકી તમે 1970 ના જેટલા પણ એક્ટ છે, 1980 ના જેટલા એક્ટ છે, 2014 પહેલાના જેટલા એક્ટ છે, એમાં લિવિંગની ડેફિનેશન બહુ ઓછી જોવા મળશે, કારણ કે આટલું બધું ચલણ નહોતું. એટલા માટે હંમેશા પહેલા કોઈ પણ પરિવર્તન સમાજની અંદર આવે છે, આ ધ્યાન રાખજો. અને સમાજની અંદર આવેલા પરિવર્તનને હંમેશા કાયદાકીય રૂપ આપવામાં આવે છે. તો આ એક સીડી છે. સવાલ અહીંયા નથી કે લિવિંગમાં રહેવું ન રહેવું એ ભૂતકાળ થઈ ગયું. હવે જે લિવિંગ ઉપર આખો રૂલ્સ રેગ્યુલેશન બનાવી દીધા એ વર્તમાન થયું. હવે વાત થોડીક ભવિષ્યની કરી. માની લ્યો લિવિંગની અંદર બે લોકો જે છે રહી રહ્યા છે, પરંતુ જે સવાલ પૂછ્યો છે એ પોલિટિકલ, ઓકે, હવે એમ ન કહેતા કે સાહેબ હજી બિલ સરખી રીતના જે વાંચવાનું છે એટલે નકર એની અંદર હશે જ, ઓકે. તો એ સવાલ વિરોધ પક્ષના લોકો જે કરી રહ્યા છે એ બરાબર છે. શું ખબર છે કે સર, લિવિંગ થી જે પણ કોઈ બાળકનો જન્મ થશે, સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ હોય, ઓકે, લિવિંગ રિલેશનશિપના કારણે કોઈ બાળકનો જન્મ થશે તો એ બાળક કોની પાસે? એ બાળક શું ભારતનો નાગરિક કહેવાશે કે નહીં કહેવાય? તમે એમાં લખી તો દીધું કે લિવિંગ થી જન્મેલા બાળક ભારતનો નાગરિક કહેવાશે, ઓકે. કોની પાસે રહેશે, કઈ રીતે રહેશે? આ એક નવો જે છે જળહળતો પ્રશ્ન. હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે કઈ રીતે સામાજિક પરિવર્તનથી પ્રશાસનિક પરિવર્તન તરફ આગળ વધીએ છીએ. ફ્લોનો અર્થ આ થાય છે. તો આ જે મેં કઈ વસ્તુ સમજાવી, હવે એને શબ્દોની અંદર જે છે લખવાનું છે, શબ્દોની અંદર પીરોવાનું હોય છે. આ ધ્યાન, એટલે મુખ્ય ભાગ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે તમને કે સમગ્ર નિબંધનો આ 60% ભાગ છે અને આ જ 60% ના આધારે તમારા નિબંધના તમને લોકોને માર્ક મળે. આ ખાસ ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ, હંમેશા જે અહીંયા અપ્રોચીસ આપેલા છે, પાસાઓ આપેલા છે, એ તમારા ભૂતકાળ, વર્તમાન તથા ભવિષ્ય સાથે, ઓકે, જ્યાં લાગુ પડે ને ત્યાં એના આધારે એને લાગુ કરવા. હંમેશા ધ્યાન રાખજો. આ જ મુખ્ય ભાગ છે જેમાં તમારે સમસ્યા અને તેનું સમાધાન આ બંને લખવું પડે છે. જો ખાલી સમસ્યા લખીને છોડી દેશો તો એક્સેપ્ટેબલ નથી, ખાલી સમાધાન લખીને છોડી દેશો એ એક્સેપ્ટેબલ નથી. બીજી વસ્તુ, કોઈ પણ નિબંધ હોય, કોઈ પણ જે પણ કાંઈ શીર્ષક આપેલું છે, આ શીર્ષકને તમારે પક્ષમાં પણ લખવું પડે છે અને વિપક્ષમાં પણ કંઈક લખવું પડે. કે પક્ષ અને વિપક્ષ લખશો તો આનો અર્થ એવો ન હોય કે કોંગ્રેસના છો તો તમે બીજેપીનો વિરોધ કરો, બીજેપીના છો તમે કોંગ્રેસનો બીજા બધાનો વિરોધ કરો. નહીં, તમારે આ વિરોધ અથવા તો પક્ષ હંમેશા તર્કના આધાર પર આપવાનો છે. તમે જ્યાં સુધી તર્કને જે છે આની અંદર એડ ઓન નહીં કરો ત્યાં સુધી તમારો નિબંધ ફૂલફિલ નહીં કહેવાય, નહીં કહેવાય. જીવન જીવવાના અલગ અલગ રસ્તાઓ હોય છે, વ્યક્તિગત, પારિવારિક, કાર્યક્રમો, જે કાર્યસ્થળ હોય છે, સમાજ હોય છે, રાષ્ટ્ર હોય છે, વિશ્વ હોય છે, ત્યાં દરેક લોકોનું જીવન અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ પોતાની રીતે જે છે અલગ રીતે જીવતો હોય, પરંતુ જ્યારે એ સંયુક્ત પરિવારની અંદર રહેતો હોય છે ત્યારે એનું ચાલ ચલણ, એનું વ્યક્તિગત અલગ વસ્તુ. ફોર એક્ઝામ્પલ, આપણા જ સ્ટુડન્ટ લાઈફની વાત જો કરીએ તો બહુ સારી રીતે સમજાય કે જ્યારે કોઈ છોકરો ગામડેથી ગાંધીનગર તૈયારી કરવા માટે આવે ત્યારે જોજો તમે 2-3 મહિના થાય ને પછી છોકરો બધાને જવાબ દેતો બંધ થઈ ગયો હોય. ઓકે, આ સ્વાભાવિક વસ્તુ છે. એનું વ્યક્તિગત જીવન અલગ હોય.
કારણ કે એને બધી છૂટછાટ મળી જાય છે એટલા માટે. એને એવું લાગે કે 2 વાગે 3 વાગે ગાંઠિયા ખાવા જવા છે તો જાય. એવું પણ પ્લાનિંગ જે છે કરે છે. હવે નાઇટ આઉટ જે છે કરવું છે કરી શકે. પરંતુ આ જ છોકરો, હું ખાસ કરીને ભાઈઓના એક્ઝામ્પલ જે છે લઈ, આ જ છોકરો જ્યારે ગામડે પાછો જાય અને એકવાર એમ કહી દે એના પપ્પા અને દાદાની સામે કે આજે અમારે નાઇટ આઉટ કરવાનું છે, બરાબર, તો ખબર પડી છોકરાને. અને પપ્પા હશે તો પપ્પા, દાદા હશે તો દાદા એમ જ કહેશે હા હા નાઇટ આઉટ કરો, કોઈ શંકાને સ્થાન નથી, પણ આપણી વાડી છે ને ત્યાં વૈયા જાવ. આખી રાત વાડીમાં જાગવું પડે છે ને. તો ગામડાનું નાઇટ આઉટ આવું હોય છે, શહેરનું નાઇટ આઉટ કંઈક અલગ જે છે હોય. તો હંમેશા નિયમ છે કે તમે તર્ક જે આપો છો તો આ તર્ક પક્ષ અને વિપક્ષ બંનેની અંદર જે છે હોવા જોઈએ. ખાલી વિરોધ તો એકલો વિરોધ નથી કરવાનો, ખાલી સમર્થન તો એકલું સમર્થન નથી કરવાનું. આ ધ્યાન જે છે રાખવું. કોઈ પણ શિક્ષક હોય એના પક્ષ અને વિપક્ષ આપણે બંને આવડવા જે છે. ઓકે. અને આ આખો ભાગ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે જે છે સંબંધિત હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે તો કે લાસ્ટ વસ્તુ કે સર નિષ્કર્ષ સમજાવો, કન્ક્લુઝન જે છે સમજાવો કે કન્ક્લુઝન ની અંદર શું. એક લાઈનમાં જો આની અંદર લખીએ તો સમગ્ર નિબંધનો સાર આની અંદર લખવાનો હોય છે. પરંતુ એક સ્ટુડન્ટના રૂપમાં જ્યારે આપણે લખવાનું કહીએ છીએ તો કોઈ પણ વિદ્યાર્થી આખા નિબંધનો સાર આ પેરેગ્રાફમાં નથી લખી શકતો. આ સ્વાભાવિક વસ્તુ છે. એટલા માટે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે જે પણ કોઈ શીર્ષક છે, આ શીર્ષકના શબ્દો નિષ્કર્ષની અંદર ફરજિયાતપણે લખવા. કે તમે જે ઇન્ટ્રોડક્શનની અંદર વાર્તા મૂકેલી છે, સ્ટોરી મૂકેલી છે, અથવા તો કોઈ ડેટા મૂકેલા છે, કોઈ પણ વસ્તુ મૂકેલી છે, એને તમારા કન્ક્લુઝનની સાથે લિંક કરીને લખવાનું રાખો. કે લિંક કરવું પડશે. તમને એવું લાગે કે સારા કોઈ કોટ્સ છે તો લખો. તમને એવું યાદ છે કે ભાઈ બંધારણની અંદર સારા આર્ટિકલો છે તો લખો. જેમ કે પર્યાવરણના રક્ષણની વાત કરીએ તો પર્યાવરણનું રક્ષણ કરવું ખાલી સરકારની જવાબદારી થોડી છે, કે એ આપણી પણ ફરજ છે. અનુચ્છેદ 51A મૂળભૂત ફરજોની વાત કરે છે, કદાચ ખ્યાલ હોય. આ ફરજોને વાંચો તેની અંદર લખ્યું છે પર્યાવરણનું જતન જે છે કરો અથવા તો રક્ષણ જે છે કરો. હું ક્લાસમાં બહુ બેઝિક એક્ઝામ્પલ આપું, બહુ બેઝિક એક્ઝામ્પલ કે ગોપાલના પડીકા, બાલાજીના પડીકા મન ફાવે ત્યાં ખાઈ ખાઈને નાખવાની, બસ. જ્યાં પણ બાસ્કેટ આપને દેખાય છે ત્યાં નાખવા, કોઈ પર્યાવરણનું રક્ષણ. આવું ઘણી વખત કહું છું. ઓકે. જો આનાથી તમારે આગળ વધવું હોય તો પીએમ છે, સીએમ છે, આમના ભાષણ નાખો. જેને બહુ ભાષણ સારા આવડતા હોય, કોપી કરીને બોલતા જે છે અથવા તો લખતા જે છે એ લખી શકે, જેમાં કોઈ શંકાને સ્થાન. સરકારે અમુક લક્ષ્યો નક્કી કર્યા હોય, જેમ કે પર્યાવરણ સંબંધિત 2030 નો કંઈક લક્ષ્ય રજૂ કર્યો છે, કંઈક 2028 નો લક્ષ્ય કંઈક રજૂ કર્યો છે, 2047 નું સરકારનું કંઈક વિઝન છે. આ બધા વિઝનો છે, તો જો યાદ હોય તો એ લખવા. ખાલી ને ખાલી સરકારના જ વિઝનો નહીં લખો. વિશ્વના કોઈ વિઝન હોય અને જો આપણા નિબંધની અંદર ડિમાન્ડ હોય વિશ્વને લઈને તો એ પણ તમે લોકો. તમને એવું લાગે હે ને અત્યારે બહુ સારું ચાલ્યું છે, તમને એવું લાગે કે તમને કોઈ સારો શ્લોક આવડે છે, કે યદા યદા હિ ધર્મસ્ય લખો, આપણે કોઈ શંકાને જે છે સ્થાન, કોઈ ખોટું નહીં પાડીએ. તો આ વાત થઈ આપણા નિબંધની, કે નિબંધની અંદર ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું, ત્યારબાદ મુખ્ય ભાગ કઈ રીતે લખવો, ત્યારબાદ તો કે નિષ્કર્ષ કઈ રીતે. હવે એક સવાલ છે, પછી થોડાક આગળ વધીએ. સવાલ એ છે કે સર નિબંધ લખવા ઠીક છે, પણ નિબંધની અંદર કયા વિષય ઉપર હું વધારે નિબંધ લખી શકું અથવા તો હું વધારે લખી શકું, એ નિબંધ મારે ચૂઝ કરવો હોય તો કઈ રીતે? તો પહેલા ઈ જુઓ, આપણે એક ટેસ્ટ જે છે મોક ટેસ્ટ લીધી હતી પીએસઆઈ મેન્સ ને લઈ, તો એના જ અહીંયા 5 નિબંધો આપેલા. પહેલા ઈ જુઓ આ નિબંધોના મુખ્ય વિષય કયા છે.
જ્યારે નિબંધના વિષયને સમજી જશો ત્યારબાદ નિબંધ લખવું આસાન છે. મૂંઝાતા નહીં, હું બધા જ નિબંધને કઈ રીતે લખવાના એ પણ શીખવાડવાનો છે. સોરી, જુઓ, પહેલો આપણને ટોપિક એવું કહે છે કે ભાઈ નક્સલ મુક્ત ભારત, રાઈટ. ત્યારબાદ જુઓ શું લખ્યું છે, કીધું છે કે આંતરિક સુરક્ષા, અને ત્યારબાદ બીજું લખ્યું છે વિકાસનો આયામ. અહીંયા આપણને બે ટોપિક જોવા મળે છે. પહેલો ટોપિક તો સ્પષ્ટ લખ્યો છે, શું છે તો કે આંતરિક સુરક્ષાનો છે. વિકાસનો આયામ, વિકાસ ક્યાંથી થાય? હંમેશા સરકાર દ્વારા જે છે વિકાસની શરૂઆત થતી હોય છે. તો આ જે બીજો ટોપિક છે ને એ જાહેર વહીવટનો છે, એ પબેડનો છે, આ ધ્યાન રાખજો. કે તો આ એવો નિબંધ છે કે જે આંતરિક સુરક્ષા અને પબેડ બંને ઉપર આપણને આપણી પાસેથી ઇન્ફોર્મેશન માંગે છે. બીજો જોવો તો જરા, પહેલું કે છે કે કુરિવાજોની જેલ. તો કુરિવાજ શેમાં આવે તો કે ઈ આવે સમાજમાં. અને ત્યારબાદ તો કે બીજું છે સુધારાનું આકાશ. તો સુધારાના આકાશનો અર્થ થાય છે આ કેવો નિબંધ થશે તો કે આ નિબંધ થશે દાર્શનિક. આ ધ્યાન, ઠીક. ત્રીજું જુઓ, ગુજરાતમાં પ્રવાસન, વિકાસના નવા આયામો, પરંપરા અને આધુનિકતાનો સમન્વય. આની અંદર 3 ટોપિક છે. પહેલો ટોપિક છે ગુજરાતની સંસ્કૃતિ. ઓકે, આ લખ્યું પરંપરા અને આધુનિકતાનો સમન્વય. બીજો આની અંદર જો ટોપિક છે તો એ ટોપિક છે અર્થતંત્રનો, અર્થાત આર્થિક. સાહેબ કઈ રીતે ખબર પડી? જો તો જરા અહીંયા લખ્યું વિકાસના નવા આયામ. અને ત્રીજો જો કોઈ ટોપિક છે તો લખેલું જ છે પ્રવાસન. તો આ પ્રવાસન લખી શકો છો તમે અહીંયા. ત્યારબાદ આવો ચોથો જે છે, જો તો જરાક શું લખ્યું છે, લખ્યું છે આની અંદર ક્લાઇમેટ ચેન્જ સામે સુરક્ષા કવચ, એક પેડ માં કે નામ અને જળ સંચય. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં ખબર પડે છે કે પર્યાવરણ તો ફિક્સ છે, ક્લાઇમેટ ચેન્જ છે ને એટલા માટે, પરંતુ આ પર્યાવરણની સાથોસાથ કરંટ અફેર પણ. કેમ તો કે આ જે લખ્યું છે ને એક પેડ માં કે નામ, આ આખી યોજના છે. હવે આ યોજના કેન્દ્ર સરકારે બહાર પાડી છે, રાજ્ય સરકારે બહાર પાડી છે, આની શું વિશેષતાઓ છે એક્સેટ્રા એક્સેટ્રા, એ થોડો ઘણો આપણને આઈડિયા હોવો જોઈએ. ત્યારબાદ છે કાયદાઓ લખવા સરળ છે. તો આ પહેલો જે પાર્ટ છે એ પબેડનો છે, અથવા તો તમે પોલિટી કહી શકો છો, પોલિટીનો છે, રાઈટ છે. અને ત્યારબાદ કહે છે પરંતુ શાસન કરવું ખૂબ મુશ્કેલી છે. તો કે આ દાર્શનિક વહીવટી છે, સોરી, દાર્શનિક. કે પબેડ આવી ગયું છે એટલા માટે નથી લખ્યું. તો આમ તમે જોશો તો આ 5 ટોપિક અલગ અલગ સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરે. હવે જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે સર આપણને સમાજ બરાબર આવડે છે તો તમે આ નિબંધ ઉપર લખી શકો છો. તમને એવું લાગે છે કે સાહેબ આપણે ગુજરાત ઉપર ઇન્ફોર્મેશન વધારે સારી છે તો આપણે આની ઉપર લખવા માંગીએ છીએ, લખી શકો છો, કોઈ શંકાને સ્થાન નથી. એટલા માટે જ્યારે મેં તમને લોકોને એવું કીધું, જો અહીંયા કીધું યસ કે નિબંધ પસંદ કરતા સમયે ધ્યાનમાં લેવી બાબતો, શીર્ષકની સમજણ તમને કેટલી છે, જે ટોપિક આપેલો છે કેટલું, તમારી પાસે નોલેજ કેટલું છે, તમારી પાસે ઉદાહરણો કેટલા હાજર છે, તમારી પાસે ટોપિક છે જે તમારા વિચારો સાથે શું આ ટોપિક જે છે લખી શકો છો એક્સેટ્રા એક્સેટ્રા. અને ત્યારબાદ શું તમારી પાસે અલગ અલગ આયામો છે એમની માહિતી તમારી પાસે છે તો તમે પસંદગી કરી શકો છો. જો તો જરાક ત્યારબાદ કીધું તમને રફ કામ કરવાનું, કોર્સ તૈયાર કરો, ફેક્ટ તૈયાર કરો, બ્રેઇનસ્ટોર્મિંગ કરો, કીધું ને. તો બસ પ્રસ્તાવનાની અંદર જુઓ તો જરાક શું કીધું, ટૂંકી અને સરળ જે છે ભાષા જે છે રાખો, વાંચન કરનારને સમજાય તેવું જે છે લાગો, અથવા તો રસ જાગે તેવું લખો, પ્રશ્ન સાથે શરૂઆત કરી શકો છો, ટૂંકી વાર્તા લખો, કરંટ અફેરના આંકડા આપો, અહેવાલ, આ બધી જ વસ્તુ જોઈ લ્યો જરાક. શું આ 5 નિબંધોની અંદર બંધ બેસે છે ખરી? એટલા માટે મેં તમને લોકોને કીધું હતું કે ભલે થોડીક જે છે વાર લાગે, તમને એવું લાગે કે સર થોડુંક લેટ થઈ રહ્યું છે તો ભલે લેટ થઈ રહ્યું, પણ હા આ જે લેટ થવું નહીં તમારી માટે ખૂબ સારું છે, આ ધ્યાન રાખ. સારું ઈ સેન્સની અંદર જે છે રહેશે કે તમે કંઈકનું કંઈક જે છે લખી શકશો. કે હવે જુઓ 5 ઓલા ઉપર જે છે હું લખી રહ્યો છું, અત્યારે તમને લોકોને સમજાવી રહ્યો છું. એવું નથી કે કોઈ એક નિબંધ ઉપર ખાલી ઇન્ફોર્મેશન લખી દઉં અને ત્યારબાદ જે છે કહી દઉં કે આટલી ઇન્ફોર્મેશન લખો તમારું કામ થઈ જશે, તો એ યોગ્ય જે છે.
પહેલા સમજાવું છું કે એક એક નિબંધની અંદર શું તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો, શું તમે મુખ્ય ભાગમાં લખી શકો છો, અને ત્યારબાદ જે છે કન્ક્લુઝનમાં શું લખો. સૌથી પહેલા જો આપણે નિબંધની વાત કરીએ તો એ પહેલો નિબંધ છે આપણો નક્સલ મુક્ત ભારત. એ જોવાનો પ્રયત્ન કરીએ કે નક્સલ મુક્ત ભારતની અંદર જો આપણે શરૂઆત કરવી હોય તો કઈ રીતે કરવી. જુઓ, ઇન્ટ્રોડક્શનની અંદર પહેલી વસ્તુ એ લખવી પડે કે શું આપણને પૂછ્યું છે નક્સલ મુક્ત ભારત. તો પહેલા આપણે એ જોવું પડે કે ભાઈ નક્સલવાદનો ઉદ્ભવ આપણને ખબર છે અથવા તો તેનો અર્થ આપણને ખબર છે. પહેલા એ જોવું પડશે, લખવું પડશે ઇન્ટ્રોડક્શનની અંદર કે ભાઈ નક્સલવાદ શું છે, નક્સલવાડી ક્યાં છે, ક્યાંથી આનો શરૂઆત થઈ, એક્સેટ્રા એક્સેટ્રા. બીજી વસ્તુ લખવાની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર કે ભાઈ વર્તમાનમાં સરકારના પ્રયાસો કયા કયા છે એ તમારે લખવું પડશે. અને સરકારના આ પ્રયાસોથી જે રેડ કોરિડોર છે, આ કોરિડોર કઈ રીતે સંકોચાઈ રહ્યો છે. ઓકે, ત્યારબાદ તો કે તમે આની અંદર કોઈ પણ રેડ કોરિડોર સાથેના ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ ધ્યાન નક્સલવાદની અંતર્ગત સામાન્ય રૂપથી ઇન્ટ્રોડક્શનમાં આટલા પોઈન્ટ્સ તમે લખી શકો. આમાંથી કોઈ 2 પોઈન્ટ લખો, એક્સેપ્ટેબલ છે. આની અંદરથી કોઈ 3 પોઈન્ટ લખો, એક્સેપ્ટેબલ. કોઈ એક જ પોઈન્ટને હાઇલાઇટ કરીને તમે આખો ટોપિક લખી શકો છો, કોઈ શંકાને સ્થાન. ઓકે, જેમ કે આ વખતે જે છે પેપરની અંદર એક વિદ્યાર્થી હતા, એણે બહુ સરસ રીતે જે છે પ્રેઝન્ટેશન કર્યું. તેમણે ગુજરાત સમાચાર હોય ને, ગુજરાત સમાચાર કે કોઈ બીજા સમાચાર, આ સમાચારની એક બેઠી લાઈન ઉપાડી અને ત્યારબાદ એણે સમાચારની અંદર જે પણ કોઈ ડેટા હતો એ ડેટા જે છે લખ્યો આવી રીતના. અને ત્યારબાદ એણે સરસ મજાનું બોક્સ કર્યું. આવી જ રીતના એક બીજી પાછી જે છે એમણે બોક્સ બનાવ્યું ન્યૂઝની. અને ત્યારબાદ જે છે એણે લખવાનું શરૂ કર્યું. શું ખબર છે કે ઉપરના સમાચાર આધારે એવું કહી શકાય છે કે વર્તમાન સમયમાં સમાચાર પત્રમાં આવી હેડલાઇનો જોવા મળી. આ હેડલાઇનના આધાર ઉપરથી ખબર પડે છે કે સરકાર શું કરી રહી છે, એક્સેટ્રા. તો તમે આવી રીતના શરૂઆત કરી શકો છો, કોઈ શંકાને સ્થાન. તમે મેં એટલા માટે કીધું ને, સમાચાર પત્રની હેડલાઇન દ્વારા પણ શરૂઆત કરી શકો છો, આ તમારી ઉપર છે. પણ હા, ઇન્ટ્રોડક્શનની અંદર મેક્સિમમ જો તમે પોઈન્ટ જોડવા માંગતા હોય તો આ 4 પોઈન્ટના આધારે તમે કાંઈકનું કાંઈક લખી શકશો. તમે 5મો પોઈન્ટ લખશો તો એ એક્સ્ટ્રા થઈ જશે. તમે કહો છો ને સાહેબ બધું લખ્યું છે, માર્ક કેમ નથી મળતા? એ માર્ક એટલા માટે નથી મળતા કારણ કે આપને ખબર નથી હોતી કે ઇન્ટ્રોડક્શનની અંદર લખાય તો લખાય જે છે કેટલું. ઓકે, એટલા માટે. ચાલો આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન બાદ હવે વાત કરીએ મુખ્ય ભાગની, અર્થાત બોડી પાર્ટની, જે 60% કવર કરે છે. મેં તમને પહેલા કીધું હતું અને હજી કહું છું કે આની અંદર જે પણ કોઈ મુખ્ય પાસાઓ છે, આ મુખ્ય પાસાને લખવા, એપ્રોચ લખવો, આયામો લખવા. જો આ નહીં લખો તો માર્ક નહીં. લગભગ 3 પેજ તમને લોકોને એસે ની અંદર આપવા જઈ રહ્યા છે પીએસઆઈ ની અંદર. લાસ્ટ ટાઈમ આવું જ હતું. ઓકે, 350 શબ્દો કીધેલા છે. તો હું માનું છું ત્યાં સુધીની અંદર તમે મેક્સિમમ મુખ્ય ભાગની અંદર 4 થી 5 પેરેગ્રાફ લખી શકો. આ ધ્યાન રાખજો. તમે આ પેરેગ્રાફને પણ લખી શકો છો, તમે પોઈન્ટ આધારે પણ લખી શકો. પેરામાં લખવું કે પોઈન્ટ્સમાં લખવું, બંનેમાં લખાય. નિબંધની શું ડિમાન્ડ છે એના આધાર ઉપર આપણને ખબર હોવી જોઈએ. પણ ધ્યાન રાખજો, જ્યારે પહેલો પેરેગ્રાફ લખો છો ત્યારબાદ એ પેરેગ્રાફ જ્યાંથી પૂરો થાય છે અને નવો પેરેગ્રાફ લખવાની શરૂઆત કરો છો તો એ હંમેશા એકબીજા સાથે કોરિલેટેડ હોવો જોઈએ. આ ધ્યાન રાખજો.
એ વસ્તુ ક્યારેય એક્સેપ્ટેબલ નથી કે નવો પેરેગ્રાફ અને નવી ઇન્ફોર્મેશન નહીં તો માર્ક જાહે. જો તમે તમારા નિબંધની અંદર નવી ઇન્ફોર્મેશન એડ કરવા માંગો છો, કોઈ નવી વ્યવસ્થાની શરૂઆત જે છે કરવા માંગો છો, તો એને તમે અલગથી હાઇલાઇટ કરીને લખી શકો છો. બાકી તમને એમ હોય કે નાના સાહેબ દરેક પેરેગ્રાફમાં કંઈક અલગ અલગ લખવાનું પછી હું સારું જે છે ઓલું કરી દે, એ પોસિબલ જે છે નથી. આપણને આ નિબંધની અંદર પહેલી વસ્તુ એવી કીધેલી છે કે ભાઈ સુરક્ષાના આયામ કેટલા છે. તો આપણને એ ખબર હોવી જોઈએ સુરક્ષાના આયામની અંદર શું લખવું. કે તો કે જે પણ કોઈ સુરક્ષા દળ છે, આ સુરક્ષા દળની કામગીરી આ ધ્યાન રાખજો કે જેટલા પણ સુરક્ષા દળ છે બધાય કોઈ બાકી નહીં, હોમગાર્ડે આવી ગયા નહીં. બરાબર છે. ત્યારબાદ બીજું ધ્યાન રાખજો, આ સુરક્ષા દળો નક્સલવાદને કઈ રીતે સમાપ્ત કરવામાં કામ કરી રહ્યા છે એ વાત કરવાની છે. ઓકે, હોમગાર્ડ નો અર્થ અહીંયા પાછો એવા ન લગતા કે ટ્રાફિક નું નિયમન કઈ રીતે જે છે કરે છે. હું જસ્ટ ખાલી એક્ઝામ્પલ જે છે આપું છું. બીજી વસ્તુ, સરકારે એક ઓપરેશન ચલાવ્યું, આ ઓપરેશનને ગ્રીન હન્ટ કહેવામાં આવ્યું, લીલો શિકાર. તો તમારે સુરક્ષાના આયામની અંદર લખવું પડશે કે આ ગ્રીન હન્ટ શું છે, કોની સાથે સંકળાયેલું છે, આ ઓપરેશનની મુખ્ય વિશેષતાઓ શું છે, આ લખવું પડશે. કે અને ત્યારબાદ નક્સલવાદ એટલો બધો ફેલાણો એનું સૌથી મોટો જે છે કારણ છે, જ્યારે 1991-92 બાદ અર્થાત એલપીજી રિવોલ્યુશન બાદ ધીરે ધીરે કરતા ભારતની અંદર ટેકનોલોજી વધી રહી હતી. ઠીક છે, તે સમયે આ જે આખે નક્સલવાદનો એરિયો છે, ઝારખંડ આવી ગયું, આની અંદર વેસ્ટ બેંગોલનો પશ્ચિમી ભાગ જે છે આવી ગયું, ઓડિશાનો દક્ષિણી ભાગ જે છે આવી ગયું, આ આખું ક્ષેત્ર છે. તો આ ક્ષેત્રની અંદર નક્સલવાદ સાથે સંકળાયેલા લોકો નહોતા પકડાતા. એનું સૌથી મોટું રીઝન શું છે ખ્યાલ છે? તો કે એનું સૌથી મોટું રીઝન એ છે કે એ લોકો ટેકનોલોજીનો ઉપયોગ નહોતા. આ ધ્યાન રાખજો. બરાબર, એક બોબી દેઓલનું મૂવી છે જેને ટેંગો ચાર્લી કહેવાય, એકવાર જોજો, એની અંદર નક્સલવાદ દેખાડ એ કઈ રીતે એ લોકો પોતાની ભાષાનો ઉપયોગ કરે છે, કઈ રીતે એ લોકો આગળ નક્સલવાદ સાચું છે ખોટું છે એના ઉપર ડિસ્કશન નથી કરવા. કે આને લઈને એક પ્રકાશ ઝાએ પિક્ચર બનાવ્યું જ હતું, નામ ભૂલી ગયો છું પ્રકાશ ઝાનું. એની અંદર ઓલા અભય દેવલને જે છે મોકલે છે અને ત્યારબાદ અભય દેવલ પોતે નક્સલવાદની અંદર જોડાઈ જાય છે, નામ ભૂલી. પણ હા, નક્સલવાદ આટલો બધો એટલા માટે વિકર્યો, એનું સૌથી મોટું રીઝન છે લોકો ટેકનોલોજીનો ઉપયોગ. જો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોત, ફોન હાથમાં હોત, વોકી ટોકી હોત, આ બધી વસ્તુ તો સેટેલાઇટ થી તરત પકડી લે. પણ એ લોકોનો જે સેટેલાઇટ છે અથવા તો એ લોકોનો જે નક્સલવાદી છે એ આખું સોશિયલિઝમ ઉપર કામ કરે. આના ઉપર ક્યારેક પછીનું જે છે એ કહી શકો એ ડિસ્કશન જે છે એ કરશું. ઓકે, તો ગ્રીન હન્ટ લખવું પડશે તમારે. ત્યારબાદ તો કે સરકારે ગુપ્તચર એજન્સીથી એક નેટવર્ક બનાવ્યું હતું. કઈ રીતે આ નેટવર્ક સરકારને નક્સલવાદની દરેક ઇન્ફોર્મેશન આપતું હતું અને ત્યારબાદ સરકારે આ ગ્રીન હન્ટ અનુસાર કામ જે છે કર્યું, આ લખવું પડશે. તો પહેલું આપણે લખ્યું સુરક્ષાના આયામો કયા. બીજી વસ્તુ, સેકન્ડ પોઈન્ટ લખવો પડશે તમારે લોકોને વિકાસના આયામો અથવા તો વિકાસના પાસાઓ. એવું નથી કે આદિવાસી લોકો છે એ ખાલી ઝારખંડમાં જ છે, ઓડિશામાં જ છે કે પશ્ચિમ બંગાળમાં છે. બધાને ખબર છે જળ, જમીન અને જંગલ પ્રકૃતિની દેન છે, એટલે એના ઉપર કોઈનો પ્રાઇવેટનો અધિકાર હોવો જ ન જોઈએ. પણ સવાલ એ છે કે ગુજરાતના જેટલા આદિવાસી ભાઈઓ બહેનો છે એમણે કોઈ દિવસ હાથમાં બંદૂક ન લીધી. કે આ વસ્તુને સમજો જરા. આદિવાસી લોકો તો ગુજરાતમાં છે ને, ખોટું લાગતું હોય દક્ષિણ ગુજરાતમાં આટો મારી આવો. પણ ગુજરાતના ભાઈઓ બહેનો જે પણ કોઈ આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે એ લોકોએ કોઈએ બંદૂક હાથમાં ન લીધી. જ્યારે નક્સલવાદની વાત કરીએ છીએ તો એ લોકોએ પોતાના અધિકારોની રક્ષા કરવા માટે બંદૂક હાથમાં લીધી. કેમ આવું થયું હોય? રીઝન છે ગુજરાતનો આદિવાસી વ્યક્તિ જે છે અથવા તો ગુજરાતની અંદર
જે આદિવાસી લોકો છે, આ લોકો કોની સાથે જે છે સંકળાયેલા છે ખ્યાલ છે? તો કે આ લોકો સંકળાયેલા છે શિક્ષા સાથે, આ લોકો સંકળાયેલા છે સ્વાસ્થ્ય સાથે. સમજાવું હમણાં શું છે? આ લોકો સંકળાયેલા છે રોજગાર સાથે. આ ધ્યાન રાખજો. હું તો કે સરકારે શિક્ષા, સ્વાસ્થ્ય અને રોજગાર સુધી આ લોકોની પહોંચ નક્કી કરી છે. એ વ્યક્તિને એવું લાગતું હોય કે હથિયારથી દરેક સમસ્યાનો હલ થઈ શકે એમ હોય તો અત્યારે અમેરિકા ઈરાન ઉપર જે છે જીતી ગયું. જોજો તમે, જે યુદ્ધનું પરિણામ રૂસ અને યુક્રેનનું થયું છે, કોઈ પરિણામ નથી આવ્યું. એ જ પરિણામ ઈરાન અને જે છે આ ઇઝરાયલ યુદ્ધનું થયું. જોજો, હમણાં જ એક સરસ મજાનો લેખ વાંચતો હતો. આ તો જો કે આપણા નિબંધની ઇન્ફોર્મેશન નથી, ખાલી હું તમને જસ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે હથિયાર અંતિમ જે છે એ વસ્તુ નથી. સમાજની અંદર આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ સમાજ હોય, કે સમાજની અંદર હંમેશા શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, રોટી, કપડા અને મકાન પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જ બધી વસ્તુ આગળ ચાલશે. આ ધ્યાન રાખજો. સરકારની એક સ્કીમ છે જેને રોશન સ્કીમ કહેવામાં આવે. તો ભણો એકવાર, સોરી, રોશની સ્કીમ છે. તો ભણો એકવાર કે આ રોશની સ્કીમ શું છે. હું એ સમજાવવાનો પ્રયત્ન તમને લોકોને જે છે કરું છું કે તમે જોજો, જ્યારે આપણે ઇઝરાયેલી લોકોની વાત જે છે, યહૂદી લોકોની વાત કરી, તમે સર્ચ કરીને જોજો. નેટફ્લિક્સ હોય તો પણ ભલે, યુટ્યુબ હોય તો પણ ભલે, અને કહી શકો છો કે ભાઈ બીજા કોઈ ઇન્ટરનેટની અંદર પાસા હોય તો પણ જે એની અંદર સર્ચ કરો કે ભાઈ હિટલર, ખાલી આટલું લખો, તમને આટલી બધી ડોક્યુમેન્ટરી મળશે જેની હદ કે સીમા ન હોય. આખા વિશ્વને ખબર છે, આખા વિશ્વને, કે ભાઈ હિટલરે યહૂદીઓ સાથે શું કર્યું. હું જે કહેવા માંગુ છું એને પહેલા સાંભળો, તર્ક કરો અને પછી જે છે કમેન્ટ કરજો. ઓકે, આખા વિશ્વને ખબર છે કે ભાઈ હિટલરે યહૂદીઓ સાથે શું કર્યું, રાઈટ? પણ આખા વિશ્વને એ નથી ખબર કે ઇઝરાયેલે ફિલિસ્તીન સાથે શું કર્યું. હજી થોડાક આગળ વધી, આખા વિશ્વને એ નથી ખબર કે ગ્રેટ બ્રિટને કેનિયાની અંદર શું કર્યું. આખા વિશ્વને નથી ખબર દક્ષિણી સુડાનની હાલત અત્યારે શું છે. આખા વિશ્વને નથી ખબર કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત પર જે છે શું કર્યું. નથી ખબર, આ રિયાલિટી. આખા વિશ્વને એ ખબર છે કે ગાંધીજી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ શું કર્યું છે ને એ નથી ખબર. આ ધ્યાન રાખજો. હું જે કહેવા માંગુ છું એને સમજો. કેમ તો કે નેટમાં સર્ચ મારીને જોઈ લેજો. જે આ વોર્નર બ્રધર તમે જેને કહો છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી કંપની છે, એના સીઈઓ કોણ છે પેલા ફાઇન્ડ. નેટફ્લિક્સના સીઈઓ કોણ છે એ ફાઇન્ડ જે છે. મોટી મોટી વિશ્વની જેટલી પિક્ચર્સ અથવા તો ઓટીટી પ્લેટફોર્મ છે ને, આના સીઈઓ ફાઇન્ડ કરો સરખી, તો ખબર પડશે તમને. મેજોરિટી લોકો યહૂદી મળશે. યહૂદી મળશે તો સ્વાભાવિક વસ્તુ છે એ હિટલરને બહુ સારી રીતે દેખાડશે, આટલો બધો ક્રૂર બતાવશે જેની હદ કે સીમા નહીં હોય. ધ્યાન રાખજો, આપણો સવાલ છે ફિલ્મે જગત કાંઈ ના હોતી. એટલા જ માટે તમને લોકોને કહું છું, આ નેટવર્ક હે ને, જે યહૂદી લોકોને અથવા તો ઇઝરાયલ લોકોની જે કાંઈ કહીએ ને ભાઈ, જે એરિટ વર્ગની જે આખી કોલોની છે, જે ધની કોલોની છે, એ આખી કોલોનીની વાત અલગ છે. કે એટલા માટે તમને લોકોને જે છે કહીએ છીએ, સમજો આ વસ્તુને સરખી રીતના. જ્યાં શાંતિ હશે, વિકાસ હંમેશા ત્યાં જ થશે. જ્યાં સ્વાસ્થ્ય હશે, કે ત્યાં કોઈ દિવસ ક્યારેય મુશ્કેલીઓ નહીં થાય. જ્યાં શિક્ષણ હશે, જ્યાં રોજગારી હશે, ત્યાં ઝઘડાઓ ઓછા થશે. આ ધ્યાન રાખજો, બરાબર? આ હું ઘણી વખત ક્લાસની અંદર એક્ઝામ્પલ આપું છું કે જ્યારે કોઈ સૌરાષ્ટ્રનો વ્યક્તિ સુરત જાય છે, સુરત લઈને ગાડી લઈને જતો હોય તો જોજો સુરતની અંદર ટ્રાફિક થોડુંક વધારે છે, તો સામાસામી જે ભટકાય સુરતની અંદર, સ્વાભાવિક વસ્તુ, બરાબર છે. પણ આ જ વસ્તુ કોઈ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં થાય એકવાર તો ખબર પડે. ગાડી ભટકાણી હોય ને જ્યાં સુધી ગાડીનો ખર્ચો ન લઈ લેવાય, બધું ન થઈ જાય ને ત્યાં લગી જવા ન દે. સુરતની અંદર શું થાય તો કે બે સામાસામી ભટકાય, ટાઈમ જ ન હોય કોઈની પાસે આગળ વધવાનો, એટલા માટે લઈ જશે, નીકળી જશે. આ જ વસ્તુ છે, ધ્યાન રાખજો. હંમેશા
તમને એવું લાગતું હોય કે હથિયાર સમસ્યાનો હલ છે, તો હથિયાર ક્યારેય સમસ્યાનો હલ નથી. હંમેશા વિકાસ જ છે જે દરેક સમસ્યાઓનો હલ આપે છે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો લખવું પડશે વિકાસના પાસાઓ શું છે. હવે થોડાક આગળ વધીએ. મેં તમને કીધું તો એમ શું, તો કે સરકારની નીતિઓ લખવી પડશે. લખ્યું ને રોશની સ્કીમ જે છે, તો આની અંદર જે છે એ લખો. સમાધાન શું છે, કેપિટલમાં લખ્યું છે એટલે ફાઇન્ડ કરવાનું થોડું. ઓકે, કે સમાધાન ડોક્ટ્રિન જે છે એ શું છે કહેવાનું છે. ગૃહ મંત્રાલય આ બાબતની અંતર્ગત, નક્સલવાદની અંતર્ગત કઈ કઈ નીતિઓને લાગુ કરે છે એ આપણે લોકોને લખવું જે છે પડશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ લાસ્ટ પાર્ટ, આ જે છે એ પાર્ટની, તો એ છે આપણું કન્ક્લુઝન અર્થાત નિષ્કર્ષ. સર નિષ્કર્ષની અંદર જે છે શું, મેં તમને કીધું એમ હમણાં કે આંતરિક સુરક્ષા અને વિકાસ આ હંમેશા સિક્કાની બે બાજુ છે. આ ધ્યાન રાખજો. વિકાસ અંતિમ હથિયાર છે જે નક્સલવાદની વિરુદ્ધ કામ કરે છે. લખી શકો છો. આશાવાદી સૂચનો આપો અને ત્યારબાદ નિબંધ અહીંયા જે છે આ તમારો પહેલો નિબંધ. વિચાર કરો, પહેલા નિબંધને સમજાવવામાં આટલું જે છે આ જે છે જોઈએ. તો હવે બીજા નિબંધો ભણવાના છે. હા, ભણવાના જ છે ને, સમજવાના જ છે, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી. સેકન્ડ નિબંધની વાત જે છે કરીએ. સેકન્ડ નિબંધનો આપણો જે ટોપિક છે એમાં લખેલું છે કુરિવાજોની જેલ. અને ત્યારબાદ લખ્યું છે સુધારાનો આકાશ. દાર્શનિક છે. તો સર અહીંયા જે છે શું લખવું, પ્રસ્તાવનાની. જો બધી જગ્યાએ બ્રેન સ્ટ્રોમિંગ તમારે લોકોને કરવાનું છે. ઓકે, હું બધી જગ્યાએ બ્રેન સ્ટ્રોમિંગ જે છે નહીં. પહેલો સવાલ એમાં લખ્યું છે કુરિવાજોની જેલ અને ત્યારબાદ છે સુધારાનો આકાશ. તો એ તો કયો સર, કુરિવાજો એટલે શું? તમે કુરિવાજો કોને કહેશો કયો છો? આ કુરિવાજ કઈ રીતે સમાજના વિકાસને રૂંધે છે તેને જેલના રૂપક સાથે જોડવામાં આવેલું છે લખવું પડશે. આ તમારે દર્શાવવું જે છે. ઓકે, અને ત્યારબાદ આટલા બધા સમાજ સુધારક થયા, આટલા બધા. બે વ્યક્તિના નામ હંમેશા યાદ રાખવા જ્યારે પણ તમે લોકો સમાજ સુધારકની વાત કરો છો ત્યારે. પહેલા રાજા રામમોહન રાય અને ત્યારબાદ બીજા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આ બે વ્યક્તિના નામ આવવા જોઈએ, આવવા જોઈએ. કારણ કે જે કાર્ય સતી પ્રથાની અંતર્ગત રાજા રામમોહન રાયે કર્યું, એ જ કાર્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બાળ વિવાહની અંતર્ગત. આ બંને જે છે બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા છે, એ પછીની વસ્તુ. કે આ લોકોના તમારે લોકોને કોટ્સ લખવા પડશે ને લખવા પડશે, ફરજિયાત છે. જ્યારે સામાજિક સુધારની વાત આવે તો કોટ્સ કમ્પલસરી હોય છે. કે તમે એવું લખી શકો છો, ખાલી એક્ઝામ્પલ છે. કોટ્સ આવી રીતના જ લખવું સેન્ટરમાં. ઓકે, કુરિવાજ એ સમાજમાં પડેલી પેઢી છે. પેઢી અર્થાત બંધન છે, જેને આપણે ભૂલથી શું કહીએ છીએ, આભૂષણ, ઘરેણા
આભૂષણ સમજીએ છીએ કે હવે છીએ ને આવી રીતના આમ જે છે થાય ને ત્યારે એની પાછી ઓલી ન કરતા માથાકૂટ કે સાહેબ છીએ એવી રીતના નો આવે આવી રીતના હું ખાલી સમજાવું છું. સરસ મજાનો કોડ છે કે કુરિવાજ એ સમાજમાં પડેલી એક બેડી છે જેને આપણે ભૂલથી શું તો કે આભૂષણ. હવે સવાલ એ છે કે આગળ લખવું તો કઈ રીતે લખવું, તો તમે આને બે રીતે જે છે લખી શકો. તો જો કઈ રીતે જુઓ, જ્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કુરિવાજો જે છે શું છે, તો તમે આને બે અલગ અલગ રીતે ડેફિનેશન આપી શકો છો. એક સિમ્પલ ડેફિનેશન કે ભાઈ એવા લિખિત, સોરી લખી દઉં નકર પાછા કહેશો કે સાહેબ લખો. કે પહેલી ડેફિનેશન, એવા અલિખિત નિયમો જે વર્ષોથી ચાલ્યા આવે છે. બસ સિમ્પલ આટલું. એવા અલિખિત નિયમો જે વર્ષોથી ચાલ્યા આવ્યા છે જેને કુરિવાજ કહેવાય. મને કયો જરાક, રિવાજની અંદર ક્યાંય લખ્યું છે? કોઈ સમાજની અંદર અમુક સમાજ અપવાદ હોઈ શકે છે, બાકી મેજોરિટી સમાજની અંદર એવું કઈ લખ્યું છે કે આ રસમ કરવાની, ના રસમ કરવાની, ના તેને એક્સેટ્રા એવું નથી જે જીવો કે તમે એવું કહી શકો છો. સમયની સાથે બીજું ડેફિનેશન તમે એવી રીતના લખી શકો છો, સમયની સાથે જે રીત રિવાજ પોતાનો તર્ક ગુમાવી બેસે છે તેને કુરિવાજ કહેવાય. શરૂઆતમાં એ સમાજના કલ્યાણમાં હોય છે, પરંતુ આગળ જતા જે સમાજનું શોષણ કરવા લાગે છે. આપણે કોઈ વ્યવસ્થાની અથવા તો કોઈ વસ્તુની ફેવર કે વિરોધ કરવાની વાત નથી, પરંતુ જ્યારે આપણે ઇતિહાસની અંદર રાજપૂત કાળ જોઈએ છીએ તો જોજો તમે, સામાન્ય રૂપથી તે સમયે કહી શકો છો કે ભાઈ તુર્કી આક્રમણો થયા, અરબી આક્રમણો, મોહમ્મદ બિન કાસિમ છે, ગજની છે, ગોરી છે, બાબર છે, આ બધા લોકોએ આક્રમણ કર્યા. તો તમે જોજો આ સમાજની અંદર રાજપૂત સમાજ છે, પછી આયર સમાજ છે, ભરવાડ સમાજ છે, આ બધા સમાજની અંદર જોજો. આપણે તો નહીં, હવે પછીની જે પેઢી આવે છે એમાં તો નહીં, પરંતુ આપણા જો દાદી હશે તો દાદીને જોજો, કદાચ મમ્મીમાં હશે તો ખ્યાલ નહીં, પણ દાદીને જોજો. એ લોકોએ ગળે જે છે ઓલા બ્લુ કલરના જે છે ઓલા ચિતરાવેલા હશે, આખો હાથ ભરેલો હશે, રાઈટ, આ બંને હાથ ભરેલા હશે, પછી ગળે જે છે કઈક ચિતરાવેલા હશે, પછી જોજો અહીંયા જે છે કઈક દોરાવેલું હશે. ખાસ કરીને સ્ત્રીઓએ જ કરાવેલું હશે, પુરુષોએ નથી કરાવેલું. કેમ આવું? કે હું એનો એકચ્યુઅલ વર્ડ આખો જે વર્ડ છે એ હું ભૂલું છું, મને નથી ખબર કે એને શું કહેવાય છે, પણ હા, ઈ સ્ત્રીએ જેટલા જેટલા શરીરના ભાગો દેખાતા હોય ને એ બધી જગ્યાએ એવી અલગ અલગ નકાશીઓ કરાવી દીધી હોય છે. કે શું લેવા ભાઈ આ કરાવવામાં આવે? વર્તમાન સમયની અંદર જોવો છો ને, ટેટુ મન ભાવે એમ પડાવે છે. પહેલા જે છે ટેટુ પડાવે, ત્યારબાદ ખબર પડે કે એ ટેટુ ખોટું પડાવાઈ ગયું છે. કેમ તો કે જેની માટે ટેટુ પડાવ્યું હતું એ કોઈ બીજા માટે ટેટુ પડાવી રહ્યું છે. આગળ જતા ખબર પડે કે એને પાસે લેઝરથી આપણે જે છે કાઢીએ છીએ. આ બધી વસ્તુ અત્યારના સમાજની અંદર દૂષણ થઈ ગયું છે, પણ પેલા તે સમયે શું લેવા કરવામાં આવતું હતું? કારણ છે એ સ્ત્રી આટલી બધી સુંદર હતી સમાજની અંદર, આ સુંદરતાના કારણે તેની સાથે બીજા ધર્મનો કોઈ વ્યક્તિ કોઈ ખોટું કાર્ય ન કરી શકે, એટલા માટે એ મહિલા પોતાની જાતને ખરાબ કરી નાખતી હતી. સમજો આ વસ્તુ, એ મહિલા ચરિત્ર ઉપર આંચ જે છે નો આવે એટલા માટે આ જે છે કરી નાખતી. તો જુઓ, તે સમયે આપણે જે કરાવ્યું હતું એ શું હતું? તો કે સમયની માંગ જે છે, એ સમયનો તર્ક જે છે હતો, સમાજના કલ્યાણ માટે એ કાર્ય જે છે થતું હતું. પણ વર્તમાન સમયની અંદર જોઈ લ્યો શું થઈ ગયું, કે તો કે વર્તમાન સમયની અંદર આ ટેટુ એક દૂષણના રૂપમાં સામે જે છે આવે છે. જોકે હવે તો ધીરે ધીરે કરતા આ બધી વસ્તુ ઓછી જે છે થઈ ગઈ છે. જેમ કે ઘૂંઘટ પ્રથા છે, તો એ સમયની તે સમયની માંગ હતી. હવે અત્યારે ઘણા બધા લોકો એવું વિચારે છે કે ઘૂંઘટ તો રાખવાનું, તે ઘૂંઘટ તો રાખવાનું છે, સારી વસ્તુ છે. એ તો એ બધી સાડીઓ થોડીક આછી આવી ગઈ છે, બાકી તે સમયની જે સાડીઓ હતી બરાબર છે, અથવા તો ગોદડા જેવી જે સાડીઓ હતી એ પહેરાવીને મહિલાને એકવાર ચલાવો, ભટકાય ભી થામે. બરાબર, તો આ વસ્તુ સમજો. તો જે જે સમયે ત્યારે જે વસ્તુ બનાવી હોય સમાજની અંદર, તો એ સમાજની માંગ હશે, પરંતુ આગળ જતા આ સમાજના કલ્યાણ માટે નહીં, પરંતુ શોષણનું કારણ બની શકે છે. તમે લખી શકો છો. ઓકે, પછી એક વસ્તુ છે, જો સરસ મજાનું, જેલની દીવા.
જેવો નિબંધ શું કહે છે? ભટકવાનું નથી, કુરિવાજોની જેલ, રાઈટ, અને સુધારાનું આકાશ. આપણે અત્યારે કુરિવાજોની વાત કરી, હવે થોડીક વાત કરીએ આ જેલ અથવા તો જેલની દીવાલ. સામાન્ય રૂપથી કોઈ આરોપીને જેલની અંદર બંધ કરી દેવામાં આવે ને તો આ જેલ ઈંટો સિમેન્ટની નાની બનેલી હોય. સમાજની જેલ કંઈક અલગ હોય છે. સમાજની જેલની પહેલી વિશેષતા છે, શું ખ્યાલ છે? લોકો શું કહેશે. એટલા જ માટે તમે ઓલા ઇન્સ્ટાગ્રામના શોર્ટમાં ઓલું બનો છો ને, અથવા તો હવે તો તમે લોકો શેર કરતા થઈ ગયા છો, તો કે લોકો શું વિચારશે જો ઈ આપણે વિચારશું તો લોકો શું વિચારશે. એટલે તો ધ્યાન રાખજો. તો એ હવે જે છે, બાકી અત્યારે પણ સમાજની અંદર આપણે ઈ જ જોઈએ છીએ કે આ સારું લાગે, આ નો સારું લાગે. તો પહેલી જે છે દિવાળી છે કે લોકો શું કહે. ત્યારબાદ બીજી દિવાળી છે સમાજ શું કહે, કે આ સ્વાભાવિક વસ્તુ. તો આ જે સમાજની દિવાલ છે, કુરિવાજોની જે જેલ છે એની દિવાલ કંઈક આવી હોય છે કે બીજા શું કે. તમે અહીંયાથી ઇન્ટ્રોડક્શન શરૂ કરી શકો છો, રાઈટ. ત્યારબાદ વાત કરીએ મુખ્ય ભાગની, કે ભાઈ મુખ્ય ભાગની અંદર શું લખો. તમે અહીંયા મુખ્ય ભાગની અંદર પહેલો પાઠ ઐતિહાસિક આયામ લખી શકો. રાજા રામમોહન રાય કઈ રીતે સતી પ્રથાને નાબૂદ જે છે કરી, કઈ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા લોકોએ બાળ લગ્નને જે છે કુરિવાજોના રૂપમાં જે છે. ટૂંકમાં જે ઐતિહાસિક લોકોએ સમાજને સુધારવા માટે કામ કર્યા છે, આંબેડકર સાહેબનું નામ તમે, તમને જે યોગ્ય લાગે, જેને લઈને તમારી પાસે ઇન્ફોર્મેશન છે, આ ઇન્ફોર્મેશનને તમારે લખવું પડે અને તે સમયે શું સુધાર કર્યા લોકોએ એ તમારે લખવું પડે. બીજી વસ્તુ, વર્તમાન પાસા લખો. વર્તમાન પાસાની અંદર લખો દહેજ પ્રથા, કન્યા ભ્રૂણ હત્યા. આ એક પ્રકારની જે છે તમે કહી શકો છો કુરિવાજ જ છે. ઓકે, દીકરી નથી જોતી, બધાને દીકરા જ જોતા છે. ઓકે, ત્યારબાદ તો કે અંધશ્રદ્ધા. સરસ જે છે અત્યારે કેસ ચાલી રહ્યો છે ને, તમે વિચાર કરીને જુઓ કે કોઈ, જુઓ એક વસ્તુ છે, આપણે કોઈ વ્યવસ્થાનો વિરોધ નથી. જે વ્યક્તિએ શિક્ષા પ્રાપ્ત નથી કરી, ચલો એ અંધશ્રદ્ધામાં માને તો એક્સેપ્ટ કરીએ છીએ, કારણ કે એને ખબર જ નથી કે એની શ્રદ્ધા શું છે અને અંધશ્રદ્ધા શું, રાઈટ. પણ વિચાર કરીને જુઓ જરા કે કલેક્ટર સુધીના લોકો અંધશ્રદ્ધામાં માને. એક સરસ મજાની વાત જે છે કે ક્યારેક અમુક કાર્ય ઘરના લોકોને રાજી રાખવા, હા પાછું અમે પહેર્યું છે ને એટલા માટે તમે કહેશો સાહેબ તમે પહેરેલું છે. ક્યારેક અમુક કાર્ય ઘરના લોકોને રાજી રાખવા માટે કરવું પડે. ના કહેતા હોય તો ભાઈ શું આપણે શું નડે છે, પહેરી લઈએ. બાકી જોઈ લ્યો ને કાંઈ વસ્તુ તમને નહીં દેખાય. જો કે એક સરસ મજાનો તર્ક આપું, આ તર્કને સમજજો જરાક, મજા આવશે. સામાન્ય અત્યારે આ તર્ક એટલા માટે આપું છું, અત્યારે ઓલું એસ્ટ્રોલોજ વાળું આખું જે છે ઈ કહીએ ને આખો વિવાદ ચર્ચાની અંદર છે. મહારાષ્ટ્રની અંદર જે મહિલા આયોગના ઓલા અધ્યક્ષ જે છે હતા એ અત્યારે પકડાઈ ગયા છે ને એસ્ટ્રોલોજરની પાસે. 150 કરોડની સંપત્તિ, નાન તેની બધી વસ્તુ મળી ને એટલા માટે તમને એક સરસ મજાનું જે છે ઇન્ફોર્મેશન કે સમજો. તર્ક કોને કહેવાય એ સમજાવું. સામાન્ય રૂપથી એવું માનીએ છીએ, આપણું જે છે એસ્ટ્રોલોજ એવું કહે છે કે ભાઈ ઘણા બધા લોકોની કુંડળીની અંદર અલગ અલગ દોષ હોય છે. કોઈકને ચંદ્ર પહેરવાનું કહે છે, કોઈકને મંગળ પહેરવાનું કહે, કોઈકને ગુરુ પહેરવાનું કહે, શનિ પહેરવાનું કહે, બુદ્ધ પહેરવાનું કહે. ફોર એક્ઝામ્પલ, બુદ્ધને આપણે સામાન્ય રૂપથી પન્ના રત્ન કહીએ. વિશ્વની અંદર સૌથી વધારે આ જે પથ્થરો હોય છે ને, કિંમતી પથ્થરો, એ આફ્રિકાની અંદર સૌથી વધારે. હવે તમે આ વસ્તુ વિચારો છો કે એક પથ્થર પહેરી લેવાથી જો તમારું નસીબ બદલાઈ જતું હોય, સમજાવું છું સમજજો સર, તર્ક સમજજો. એક પથ્થર પહેરી લેવાથી તમારું નસીબ જો બદલાઈ જતું હોય તો જે દેશની અંદર આ પથ્થરોની ખાણ આવી છે એ દેશ કેમ આગળ નથી, મને જરા કહો તો. જે દેશની અંદર ખાણ નીકળે છે આ પથ્થરોની, એ દેશ તો સૌથી આગળ હોવો જોઈએ ને. પણ સૌથી વધારે શોષિત જો કોઈ દેશ હશે ને તો એ જ દેશ હશે. આ તર્ક થયો.
એટલા માટે અહીંયા કીધું છે વર્તમાન પાસાઓ જે છે લખવા. અંધશ્રદ્ધાના ઓલા ઉપર આયામ ઉપર જે છે લખી શકો છો તમે. દહેજ પ્રથા ઉપર લખી શકો છો, કન્યા ભ્રૂણ હત્યા ઉપર લખી શકો, ઘણા બધા જે છે. અને ત્યારબાદ સુધારાના આકાશ લખવાના છે. સુધારાના આકાશની અંદર લખો શિક્ષણથી સુધાર આવી શકે, લખો કાયદાકીય જોગવાઈથી સુધાર આવી શકે, લખો લોકોની અંદર જાગૃત કરવી પડે, લોકોને જાણ જે છે, લખો મહિલાઓ સશક્તિકરણ વિશે જે છે લખો. કે જ્યારે કોઈ એક પુરુષ ભણે છે તો એ આખા ઘરને જે છે ઓલું કરે છે, તો એક ઓલું કરી છે. પરંતુ એક મહિલા ભણે છે તો એ આખા કુટુંબને તારવે છે. આ બધા સ્ટેટમેન્ટ લખો છો ને, તો એ લખવું પડશે આને. ત્યારબાદ તો કે કન્ક્લુઝનની અંદર, નિષ્કર્ષની અંદર તમે લોકો એવું લખી શકો છો કે કાયદાથી માત્ર કુરિવાજો છે એને દબાવી શકાય છે, પરંતુ એની અંદર સુધાર જે છે લાવી શકાય. સમાજની અંદર સુધાર લાવવા માટે લોકોની માનસિકતા બદલવી પડે. આ ધ્યાન રાખજો. જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી સુધાર નહીં થાય. માનસિકતાનો અર્થ જે છે સમજો જરા. ઘણી વખત પૂછે છે કે ભાઈ ગાંધીજીના ઉત્થાનમાં અફવાઓની ભૂમિકા જણાવો, 1857ના વિદ્રોહમાં અફવાઓની ભૂમિકા જણાવો. કદાચ એવું પૂછી લે કે ભાઈ પેટ્રોલ તસ્કરીની અંદર અફવાઓની ભૂમિકા જણાવો, તો આ જોઈ જ રહ્યા છો. વિચાર કરો, લોકોની માનસિકતા તમે જુઓ ખાલી. ઓલા નાના નાના કેરબા લઈને પહોંચી જાય છે પેટ્રોલ પંપે, ત્યાં ભરી દો. હવે એની અંદર કેટલું પેટ્રોલ જે છે આવવાનું છે? 2 લીટર, 5 લીટર, 10 લીટર, અરે 50 લીટર, ચલો માની લઈએ. સવાલ એ છે 50 લીટર પછી શું? સમજો આ વસ્તુને. તમે વિચાર કરીને જુઓ, પ્લાસ્ટિકના ડબલા લઈ લઈને પહોંચી જાય છે. સારું, અત્યાર સુધી એવા કોઈ સમાચાર નથી. ઇમેજ કરીને જુઓ જરાક. એ પ્લાસ્ટિકનો કેરબો ત્યાં પેટ્રોલનો ભરાઈ રહ્યો છે. લગભગ 80,000નું પેટ્રોલ, 85,000નું પેટ્રોલ. હા, ઓલા બધા રીલ્સમાં આવે ને, એમાં જે છે જોઈએ ને, આની અંદર જે છે એક્સ ઉપર જે છે આવે છે, તો એમાં જોઈએ છીએ. હું કરે નારાયણ, કોઈ કે ત્યાં કાંઈક સળી જે છે કરી હોય અને બ્લાસ્ટ થઈ હોય તો શું થાય લોકોને? લોકો આટલા હદ સુધી જે છે એને એ ગેરસમજણની અંદર ફસાયેલા. આ લોકોની માનસિકતા છે. 10 લીટર પેટ્રોલ ભરાઈ લે એટલે વાંધો નહીં. અરે યાર, એ થોડું આજીવન પૂરું પડવાનું છે. તમારી પાસે સોલ્યુશન નથી કોઈ વસ્તુ. બરાબર છે. 5-5 કલાક જે છે લાઈનમાં ઉભા રહેવું પડે છે. અરે નો રહ્યો ને ઉભા લાઈનમાં, તમારી પાસે બીજો વિકલ્પ જ નથી. ગાડી નહોતી ત્યારે લોકો સાયકલ લઈને જતા હતા, કેમ નથી સમજતા? સાયકલ નહોતી ત્યારે બળદગાડું લઈને જતા હતા, બળદગાડું નહોતું ત્યારે ચાલતા ચાલતા જે છે જતા હતા. શું ગાડી લઈને જ જવું જરૂરી છે બધી જગ્યાએ? પોતાની જરૂરિયાતમાં કોઈને કમી કરવી જ નથી. બસ આ જ રિયાલિટી છે. મારી પાસે પેટ્રોલ નથી, ઓકે, પહેલા જુઓ તો ખરી કે તમારું કામ શું પેટ્રોલ વગર ચાલી શકે તેમ છે કે નહીં. જો એવું લાગતું હોય કે પેટ્રોલ વગર કામ ચાલી શકે તેમ છે, તો કોઈ સવાલ જ નથી. તો પછી લાઈનમાં શું લેવા ઊભું રહેવું પડે? બરાબર. પણ નહીં, અહીંથી 1 કિલોમીટર જવાનું છે ને, તોય તે ગાડી લઈને એક્સિલેટર ઉપર પગ દઈને જ જવાનું છે, અથવા તો હાથમાં લીવર દવીને જ જે છે જવું છે. બરાબર, આ રિયાલિટી છે. જ્યાં સુધી લોકોની માનસિકતા નહીં બદલાય ને ત્યાં સુધી બદલાવ નહીં આવે. બાકી તમને એમ હોય કે કાયદાથી બધી જ વસ્તુનું સોલ્યુશન આવી એકતું હોય, તો આ વસ્તુ ખોટી છે, ખોટી છે ને ખોટી છે. ચાલો આગળ જે છે વધીએ. ત્યારબાદ ત્રીજા નંબરના ટોપિકની વાત જે છે ઈ છે ત્રીજા નંબરનો ટોપિક, ગુજરાતની અંદર પ્રવાસન. આ હોટ ફેવરેટ ટોપિક છે અને આની ઉપર થોડુંક ડિટેલની અંદર ચર્ચા કરશું. જેમ કે પ્રસ્તાવના, कुछ दिन तो गुजारो गुजरात में. લખો આની અંદર ગુજરાતની વિવિધ, અથવા તો એવું લખી શકો છો ગુજરાતની સાંસ્કૃતિક વિવિધતા. આ લખવું પડશે. ત્યારબાદ તો કે લખો વર્તમાન સમયની અંદર, કરંટ અફેરની અંદર ગુજરાતની સ્થિતિ શું છે એના વિશે જાણ જે છે કરો. ઇન્ટ્રોડક્શન લખો.
ખુશ્બુ ગુજરાતની. શું છે આ ગુજરાતની એના વિશે લખો. સામાન્ય રૂપથી તમે ઇન્ટ્રોડક્શનની અંદર બે રીતે શરૂઆત કરી શકો છો. ઓકે, કોઈ ના નથી. મેં એટલા જ માટે કીધું કે પહેલા સમજો પછી આગળ જે છે વધીએ. ઓકે, કારણ વગરનું જે છે ડાયરેક્ટ હા હો કરીને હો હાપો નથી જે છે કરો. પહેલા સમજો. તમે ત્યાંથી શરૂ કરી શકો છો કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, અને ત્યારબાદ લખી શકો છો કે અમિતાભ બચ્ચનનો અવાજ આ ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક ઓળખ આપી રહ્યો છે. લખો આની અંદર પહેલા ઇન્ટ્રોડક્શનની અંદર કહું છું. ધ્યાન રાખજો અને આ ગોખી રાખજો. સોરી, ધ્યાન રાખજો અને આ ગોખી રાખજો. શું ખબર છે, જ્યારે પણ પ્રવાસનની વાત આવે ત્યારે તમે આ સ્ટેટમેન્ટ લખી શકો છો. કે ઉત્તરની અંદર અંબાજી, દક્ષિણની અંદર ડાંગના જંગલ, પૂર્વની વાત કરીએ તો પાવાગઢ, અને પશ્ચિમની વાત જે છે કરીએ તો કચ્છનું સફેદ રણ. બસ થઈ ગયું ઇન્ટ્રોડક્શન. જોઈ લ્યો જરા. લખો આની અંદર કે આપણી પાસે સોમનાથ પણ છે અને દ્વારકા પણ છે, જે પ્રાચીન નગરો છે અથવા તો પ્રાચીન આધ્યાત્મિક સ્થળો છે. લખો આની અંદર આપણી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે અને ત્યારબાદ તો કે સાયન્સ સિટી પણ છે, જે વર્તમાન સમય. તો તમે પ્રાચીન આ જે છે આયામ પાસા લખી શકો છો, આધુનિક પાસાઓ લખી શકો છો, અને આવી રીતના ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી. આ પહેલું ઇન્ટ્રોડક્શન. તમને એવું લાગે છે કે ના સાહેબ આ ઇન્ટ્રોડક્શનમાં નથી મજા આવતી, બીજું ઇન્ટ્રોડક્શન જે છે કયો તો સામે. ત્યાંથી શરૂઆત કરો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની શાન છે, જ્યાં લાસ્ટ યર 50 લાખથી વધુ લોકોએ મુલાકાત કરી હતી. લખી શકો છો ગરબા અને ધોળાવીરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ભાગ છે. ગુજરાત હવે હેરિટેજ ટુરિઝમથી આગળ વધીને મેડિકલ ટુરિઝમ, સ્પોર્ટ ટુરિઝમ, સિનેમેટિક ટુરિઝમ ઉપર જે છે આગળ વધી રહ્યું છે. લખો આ બધી વસ્તુ. આ લખવાના ઘણા બધા જે છે રસ્તાઓ છે. લખો કે જ્યાં સુધી લખશો નહીં ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. ત્યારબાદ લખો મુખ્ય ભાગ. મુખ્ય ભાગની અંદર 3 ભાગમાં વિભાજિત કરો મુખ્ય ભાગને. પહેલા ભાગમાં પરંપરાગત લખો, ત્યારબાદ તો કે વર્તમાન લખો, અને ત્યારબાદ જે છે આર્થિક લાભ શું થઈ રહ્યા છે આપણા, આનાથી સરકારને આપણને શું લાભ થઈ રહ્યા છે. પરંપરાગત અર્થાત લખો સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો, ધોળાવીરા, રાણકી વાવ, યુનેસ્કો દ્વારા જે પ્રતિમા મળી, પ્રાપ્તિ જે છે થઈ છે, ગરબા જે છે લખવાની. ઇન્ટ્રોડક્શન લખવું અલગ છે, મુખ્ય ભાગ લખવો અલગ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ગિફ્ટ સિટી છે, અટલ બ્રિજ છે, સી પ્લેન સેવા છે, ભલે બંધ થઈ ગયેલી હોય. રણોત્સવની અંદર રણોત્સવની અંદર વર્તમાન મેનેજમેન્ટ છે, તમે ઈ લખી શકો છો. આ આધુનિક થયું. અને અહીંયાથી કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સરકાર આને આગળ વધારી રહ્યું છે, પ્રાચીન સ્થળોનો વિકાસ કરી રહ્યું છે, રોજગારી ઊભી રહ્યું છે, લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર કરી રહ્યો છે. આ બધી વસ્તુ લખવાની. કે લખાય લાસ્ટમાં જ્યારે નિષ્કર્ષ લખો ને ત્યારે કે ગુજરાત ખાલી ભારત માટે નહીં પરંતુ વિશ્વ માટે રોલ મોડલના રૂપમાં સામે આવી રહ્યું છે. કે તમારી પાસે લખવા માટે કોઈ પણ જે છે ઓલી નથી, ઓકે, બંદીશો નથી, ઈચ્છા અનુસાર લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હું માનું છું ત્યાં સુધીની અંદર 3 નિબંધ જે છે આપણા પૂરા થઈ ગયા. હવે ચોથો અને 5મો નિબંધ છે એ બાકી રહેશે. ઓકે, કારણ એ છે કે લગભગ જે કાંઈ લખવાનું છે એ બધી જ વસ્તુ તમને લોકોને શીખવાડી દીધી છે, સમજાવી જે છે.
5 નિબંધ મને એવું લાગે છે હવે થોડીક બહાર વહી જશે. ઓકે, તમારે કેપેસિટી છે એની કરતા બહાર વહી જશે. બીજું કોઈ રીઝન જે છે એ નથી, એટલા જ માટે નથી કરાવતો. બાકી તો હું 5 નિબંધ જે છે એ કરાવી દઉં. આમે તમારા લોકોનો ઘણો બધો મેં સમય લીધો છે. તમે લોકોએ ઘણો બધો મને સમય પણ આપ્યો છે. જતા જતા એક ખાસ વસ્તુ કે લખતો જાઉં છું, તૈયાર રહેજો આની માટે. ઓકે, આ કમિંગ સૂન છે, આવી રહ્યું છે. ધ્યાન રાખજો આની અંદર આ ઓફલાઈન પણ હશે અને ઓનલાઈન પણ હશે. કઈ રીતના હશે એનો થોડોક સમય જે છે આપ પહેલા પીએસઆઈ વાળાને થોડાક એની નૈયા પાર કરાવવા માટે મદદ કરી દઈએ અને ત્યારબાદ તો કે આ બધાની શરૂ. અત્યાર સુધી મને સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, જતા જતા એક ખાસ સૂચના, હું તો કે ક્રક્સ છે કે તમે તમારા નજીકના કુરિયરમાંથી જે છે અથવા તો નજીકના જિલ્લાની અંદર જ્યાં પણ ઓલું હોય છે ત્યાંથી બુક સ્ટોલ હોય છે ત્યાંથી મગાવી શકો છો, અથવા આપણી ટેલિગ્રામ ચેનલ જોશો તમને ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી જે છે જેમ હું આ દર વખતે તમને યાદ કરાવું છું, ફોકસ, ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી, એ જ રીતે હું જાતે પણ યાદ કરું. આ ધ્યાન બધા જ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક. જો હજી પણ તમને લોકોને નિબંધમાં કોઈ પણ સવાલ ઉભો થાય, કોઈ પણ ટોપિક જે છે નો સમજે, બે ઝીઝક તમે કમેન્ટ બોક્સની અંદર લખી દેજો, આના પર ડિસ્કશન કરશું. અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ વેરી મચ.